અમારે એક કકળાટીયો કાકો છે ને ભાઈ, એવો કકળાટીયો કાકો છે ને, એના ઘર આગળ કોઈ ગાડી પાર્ક કરી ગયું. હવે એ છે ને કોઈને ઊભા ન રહેવા દે એના ઘર આગળ, ત્યાં કોઈ ગાડી પાર્ક કરી ગયો અને કકળાટીયો કાકો શાક માર્કેટમાંથી આવ્યો અને ગાડી ભાળી ગયો, ન્યાંને બેસી ગયો ખુરશી નાખીને 2 કલાક સુધી બેઠો. પછી ઓલો ગાડીનો માલિક આવ્યો ને એને કીધું અહીંયા ગાડી પાર્ક નહીં કરવાની હો મારા ઘર પાસે, અહીંયા જો લખ્યું છે નો પાર્કિંગ. કે હવે અહીંયા પાર્કિંગ ન કરતો હોય કે મારા ઘર પાસે, તને તેને વોર્નિંગ આપી દઉં છું, અહીંથી લઈ જા ગાડી હાલ. ઓલો ગાડી લઈને વયો ગયો. બીજે દિવસે પાછી ત્યાં જ પાર્કિંગ કરી. હા ને બાપાનો મગજ હલી ગયો કે તને કાલ ના નહોતી પાડી અહીંયા પાર્કિંગ નહીં કરવાની ગાડી, અહીંયા હું કામ પાર્કિંગ કરશો, હું આ ઘરનો માલિક છું. ઓલો ગાડીવાળો કે કેમ ભાભી બહાર ગામ ગયા છે? કઈ હોય ત્યાં સુધી તું બોલી ન હોય કે હું ઘરનો માલિક છું. ઓલી હમણાં નહોતી મોક ડ્રીલ હતી ખબર તમને, એમાં બધાને બ્લેકઆઉટ કરવાનું હતું. તો બ્લેકઆઉટ કર્યું ને ભાઈ, 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવાનું હતું. 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કર્યું ને, ઓન 8 વાગ્યા કકડાટીઓ કાકો જે રાડ્યું પાડતો હતો, હે મારા ચંપલ ચોરાઈ ગયા, હે મારા ચંપલ ચોરાઈ ગયા. આવા અંધારા કરવાનું કોણે તમને કીધું તું? આ અંધારાની અંદર મારા ચંપલ ચોરાઈ ગયા. સોસાયટીના પ્રમુખ ક્યાં છે? મારે કેમેરા ચેક કરવા છે. આવા ચોર પટણા મારી બાજુમાં રહે છે, ખબર નથી પડતી મને. મારા નવા ચંપલ ચોરાઈ ગયા, કોણ લઈ ગયું છે? એનું નખો જ જાહે, ફલાણું જાહે. ઓન કાકા કકડાટીએ કાકા આખી સોસાયટી ઉછી લીધી હો. પછી હું તો રાતે પછી થાક્યો તો સૂઈ ગયો. સવારમાં ઉઠીને કકડાટીયા કાકાને હું મળ્યો. મેં કીધું કાકા હું મેં રાતે તમે રાડ્યું નાખતા? અરે મને કે મારા ચંપલ ચોરાઈ ગયા. પછી મેં કીધું જડી ગયા? તમે કહેતા હતા ને કેમેરામાં જોવાનું. મને કે ના રે ના. પછી મેં વિચાર કર્યો કે જેના હશે એ લઈ ગયા હશે. એ કોકના મારીએ. અમારે એક પાંચીઓ છે, પાંચીઓ. એ પાંચીઓને કોઈ ગામમાંથી આમંત્રણ આપે ને લગ્નનું, એટલે પાંચીઓ શું કરે ખબર છે? એક નવો ચોવણો પહેરીને, સફેદ કલરનો નવો ચોવણો લગ્ન હાટું રાખ્યો છે. ગમે એનું આમંત્રણ હોય જમવાનું, એટલે સવારમાં 8:30 વાગે ઉઠીને નાહી ધોઈને નવો ચોવણો પહેરી અને બરાબર એમ કે ગામના ચોરાને પાસે પગથી આવીને બેસી જાય, ઉભરક પગે હો. જમવાનું 11:30 12 શરૂ થાય, 3 કલાક વહેલો આવીને બેસી જાય. એમાં પાંચીઓ આવીને બેસી ગયો બરાબર, અને એમાં કકડાટીયા કાકાને નીકળવું, અને પાંચીઓ ત્યાં બેઠો હતો ને કકડાટીયા કાકાને બરાબર આમ જવું, અને બરાબર પાંચીઓ બેઠો હતો ને કકડાટીયો કાકો મારો માર જતો હતો. એમાં એનો પગ પોદળામાં પડ્યો ને તો પોદળાના 2 બટકા થઈ ગયા. માથે આમ પગ પડે ને એટલે પોદા વેરાય છે. તો આમ બરાબર પોદળો ફાટ્યો ને ત્યાં પાંચીઓ બોલ્યો, કાકા હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. અને ભાઈ કકડાટીયો કાકો પોદળો લઈને વાંહે થયો. એ કે પાંચિયા કેક તો ખાવી જ પડે તારે. એ કે હાવ આમને ન હાલે. આવી હળિયું કરવાની શું જરૂર હતી? હમણાં એક દાદા એના છોકરાને દાદા એના દીકરાને કહેતા હતા કે જા બેટા અંદરથી કે તારી દાદીને કે મારું ચોકઠું આપે. હે દાદીને કે મારું ચોકઠું આપે. છોકરો ગયો અંદર. એ કે દાદીમાં દાદાએ કીધું છે ને એનું ચોકઠું આપો. દાદીમાં કે તારા દાદાને કે હજી જમવાને વાર છે, હજી 10:30 થયા, અત્યારમાં ચોકઠા હોય? 12 વાગે જમવાનું થાય ને ત્યારે ચોકઠું આપીશ, કહી દેજા તારા દાદાને. છોકરો બહાર આવ્યો. એ કે દાદા દાદીમાએ કીધું હજી જમવાને વાર છે, ઘડીક વાર શાંતિ રાખો પછી તમને ચોકઠું આપશે. દાદા કે મારે જમવું નથી, હા મેં ચંપાને સ્માઇલ આપી છે, સ્માઇલ. એને સ્માઇલ આપવા ચોકઠું જતું. બોલો. અમારે એક મૂળા કાકા છે. મૂળા કાકાએ આખા ગામમાં એવો ઓ પાડી દીધો છે કે પોતે કરોડપતિ હોય ને એવો ઓ પાડી દીધો છે કે મારે આમ જો ફલાણા ગામમાં એટલી જમીન છે ને, મારે કે ફલાણા એટલી ફાર્મ હાઉસ છે ને, મારે આમ છે ને, એવું બધો કાકાએ ઓ પાડી દીધો આખા ગામમાં. મૂળા કાકાએ આખા ગામમાં એવો ઓ પાડી દીધો, કાકા કરોડપતિ છે. અન્ય એક જેનો કટકી મારે અહીંયા નોકરી કરે, એનું નામ જેનો કટકી માર. નામ એ તમે જો જેનો કટકી માર. એ પાછો મૂળા કાકા અહીંયા નોકરી કરે. એ જેનો કટકી માર છે ને એનું નામ લાંબુ થાય, જેનો કટકી માર. એટલે એને બધાએ ટૂંકમાં JK કે શું કે JK. અને મૂળા કાકાની સેવા કરે. મૂળા કાકાએ પછી એને ફૂલ ચડાવ્યા રાખ્યો. એ કે JK મેં છે ને મારા વિલમાં તારું નામ લખ્યું છે. કે તું મૂંઝાતો નહીં, તું મારી સેવા કરશો ને, મેં મારા વિલની અંદર તારું નામ લખ્યું છે. કે હું વયો જાઉં ને તને મારી સંપત્તિ મળે એટલે મેં મારા વિલમાં તારું નામ લખ્યું છે. કે મૂંઝાતો નહીં. અને જે કહે છે ભાઈ પોરા ચડે હોય ને કે હા મૂળા કાકાએ વિલમાં મારું નામ લખાયું. અને મૂળા કાકાના પગ દાબી દે ને મૂળા કાકા માટે એમ કહે કે શું કહે ગરમા ગરમ ચા બનાવે 2-3 વખત ને. અને મૂળા કાકાને એમ કહે જાઓ જલાલીમાં રાખ્યો. મૂળા કાકાને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવે ને, ઓળો બનાવીને ખવડાવે ને, બાજરાનો રોટલો બનાવીને ખવડાવે ને. મૂળા કાકાને તાજા કરી દીધા. બોલો તાજા. એમાં બરાબર મૂળા કાકાને ડાયાબિટીસ બહુ હતું. એમાં એક દી મૂળા કાકાને એટેક આવ્યો ને મૂળા કાકા ગુજરી ગયા ને એટલે આ JKને શું હતું કે આપણું નામ વિલમાં લખ્યું જ છે ને. પછી ખબર પડી મૂળા કાકા જે 2 વ્હીલ લગાવતા હતા ને એના ટાયરમાં એના વ્હીલમાં નામ લખ્યું હતું JK ટાયર.
2 વર્ષથી જે કો ગાળ્યું દેશ બોલો ને જે કે 2 વર્ષથી આ જે કે અને ગાળ્યું દેશ મોલા કાકા. અમારે એક દાદા છે, ડોશીમાને એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે, એવો ડોશીમાને પ્રેમ કરે, વાત જવા દો, એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે, ઘરમાં ને ઘરમાં મેસેજ કરે ડોશીમાને. બોલો કેવા મેસેજ કરે ખબર? યુ આર સો લુકિંગ ગુડ એમ લખે, યુ આર બ્યુટીફુલ, યુ આર સો પ્રીટી, આવું બધું અંદર ઘરમાં ને ઘરમાં ડોશીમાને આખો દી મેસેજ કર્યા કરે. તું જમી બકા, તારી તબિયત સારી છે બકા, આવું બધું એને ઘરમાં ને ઘરમાં ડોશીમાને મેસેજ કર્યા કરે. એમાં દાદા ગુજરી ગયા, અને મેસેજ કરવાની ટેવ તો હતી જ દાદાને, એમાં દાદા ગુજરી ગયા. બીજે દિવસે ઉપરથી દાદાએ મેસેજ કર્યો, યુ આર લુકિંગ વેરી સ્માર્ટ ડાર્લિંગ, તું ટેન્શન ન લેતી, આવતીકાલે હું તને અહીં બોલાવી લઉં છું, તારી વગર મને ગમતું નથી. ડોશીમાએ ભાભાને બ્લોક કરી દીધો. બોલો આવા મેસેજ મારે નથી જોતા, છે બ્લોક કરી દીધો ડોશીમાએ. બોલો પેલા કોઈનું નથી ભાઈ. અમારા દૂધીમાં અમેરિકા ગયા, હમણાં દૂધીમાં બાજુમાં દૂધીમાં રહે છે, એને દીકરીને ઘરે ગયા, અમેરિકા ગયા હંસાના ઘરે. તો આવીને પછી જે વાતું કરતા હતા ડોશીમાં, ત્યાંથી 15-20 દી રોકાઈને પછી આવ્યા ડોશીમાં, અને સોસાયટીમાં બધી ડોશીને ભેગી કરી, અને ડોશીમાં રોજ અમેરિકાની કથા શરૂ કરે. અમેરિકા એટલે અમેરિકા હોય છે, અમેરિકાની અંદર આપણા રૂમ જેવડા બાથરૂમ, આપણને એમ થાય કે આ બાથરૂમમાં હોઈ રહી, એવા તો અંદર બાથરૂમ, અને આમ જો આમ સાપ દબાવો ને ઉપરથી પાણી પડે, અને કે મોટા જબર ગેસના ચૂલા ને 8-8 10 રૂમ, બધાની પોતપોતાની ગાડીઓ ને બહાર મોટા જબર ગાર્ડન ને, એવી મજા આવે, એવી ઠંડક હોય અને એવું વાતાવરણ હોય, બહુ મજા આવે. અને એ કે મારી હંસાના ઘરે તો એટલી સિસ્ટમ છે કે એના બાથરૂમની અંદર તો બધાના જુદા જુદા નળ. હંસાના બાથરૂમમાં જાઓ ને તો એના નળની ઉપર એચ લખેલો, એચ ફોર હંસા, અને એ નળ ખોલો ને તો અંદરથી ગરમ પાણી આવે. શું કામ ખબર? અમારે હંસાનો સ્વભાવ ગરમ ને, એટલે ગરમ પાણી આવે. અને એ કે અમારા ચેતનકુમાર છે એ કે એનોય નળ અલગ, ચેતનકુમારના નળ ઉપર સી લખેલું, અને એ નળ ખોલો તો એમાંથી ઠંડુ પાણી આવે. શું કામ? અમારા ચેતનકુમાર ઠંડા ને. બોલો આવી વાતો ડોશીમાં કરતા. બોલો ગુરુ છે ભાઈ. હમણાં તો દૂધીમાં જમવા બેઠા ને, અમેરિકા આવી ગયા પછી દૂધીમાં જમવા બેઠા ને એની દીકરાની વહુ છે ને આખું રોટલીનું ગરવું મૂકી ગયું આગળ. અને દૂધીમાં કે આ શું છે? હવે એની દીકરાની વહુનો ભાવાર્થ એટલો હતો કે રોટલી હુકાઈ ન જાય એટલે ગરવામાં મૂકી દે ને. તો એ કે બા રોટલી છે, તો દૂધીમાં કે કેટલી છે? એ કે 22 રોટલી છે. હા ને દૂધીમાંનો મગજ હલી ગયો કે હું ડોબું છું, 22 રોટલી ખાઈ જાય એમ કરીને એક રોટલી કાઢીને કે આલે એક રોટલી પાછી લઈ જા. એકવી તો ખાઈ જ જવાની હતી. બોલો અમે અમેરિકા ગયા ને તો ભાઈ, અમેરિકા અમે ગયા ને તો ત્યાં જમવા લઈ જાય આપણને. ગુજરાતી બહુ સાચું હો ભાઈ, ધન્યવાદ છે અમેરિકાના ગુજરાતી. તો અમેરિકાની અંદર એક ભાઈ મને કે તમે કે આપણે આમ જો તમે ક્યાંય 4 મહિનાથી અમેરિકામાં છો કે તમને કે દેશી ખવડાવું કે આપણે કે પોતે ઉગાડેલા રીંગણા છે કે, અને દેશી રીંગણા સરસ મજાના કે આમ જો, અને એનો ઓળો કરીને તમને ખવડાવું કે. અને મારે આમ જો મારે કે મારા બા છે ને કે એવા સરસ મજાના રોટલા બનાવે, તમે આવો હોય કે તમને મજા આવી જાય. તો હું તો ગયો રાતે જમવા, અમે 8-10 જણા બધા જમવા બેઠા ભાઈ. એ સરસ મજાનો ઓળો, બાજરાનો રોટલો, એ માથે માખણ ને, એ ભરેલા મરચાં, એ એમ કહેવાય પાપડ ને બધું આવી ગયું. અને અમે જમવાની શરૂઆત કરી. હવે મેં જોયું છાશ છે ને એ કિચનના પ્લેટફોર્મ ઉપર પડી હતી, જે ઓલો ગેસનો ચૂલો હોય ને ત્યાં છાશ પડી હતી, પણ આ બેન મૂળ છાશ ઉતાવળમાં દેવાનું ભૂલી ગયા. હરખ એટલો બધો હતો ને તો એ દેવાનું ભૂલી ગયા, અને બધા મીડિયા ખાવા, કારણ કે એ લોકોને એટલી બધી ટેવ નહીં છાશની, આપણે છાશ જોઈ. તો મેં તો 2-3 બટકા ખાધા, પણ હું જોઉં મારે માંગવી કેમ કે મને છાશ આપો એમ. પછી મેં શરૂઆત કરી, મેં કીધું જો ભાઈ મુકેશભાઈ, મને કે હા, એ ભાઈનું નામ મુકેશભાઈ હતું. મેં કીધું મુકેશભાઈ, મને કે હું, મેં કીધું આમ જો ગઈકાલે મેં તો અમે એટલાન્ટા એક જંગલમાં ફરવા ગયા હતા. મને કે એમ? મેં કીધું હા. એક ભાઈ મને કે હાલો જંગલમાં ફરવા જઈ. મેં કીધું અમે એટલાન્ટાના જંગલની અંદર ફરવા ગયા. મેં કીધું અને ગાડી મેં બહાર પાર્કિંગ કરી અને 2 કિલોમીટર અંદર હાલ્યા ને, મેં કીધું એમાં એક ઝાડ ઉપર મેં કીધું મેં એવડો મોટો સાપ જોયો. મેં કીધું અહીંથી લઈને ઓલી છાશ પડી ને ત્યાં સુધીનો સાપ જોયો. ઓલા બેન કે હા સારું યાદ કરે, એવું છાશ દેવાનું ભૂલાઈ ગયું હતું. હા મેં કીધું આ છાશ હાટું તો એવડો મેં તો એરું કર્યો, નહીં તો એવડો મોટો હોય નહીં. મારે ક્યાંક તો કરવું નહીં કીધું. બાઘોને એની ઘરવાળી મારા ઘરે 2 હવા આવ્યા. હમણાં હું અમેરિકા થયો ને તો મારા ઘરે 2 હવા આવ્યા, બાઘોને એની ઘરવાળી. હા, અને મારી ઘરવાળીએ ખસનું શરબત બનાવ્યું. ખસનું કેવું? ખસનું. અને મારી ઘરવાળી ખસનું શરબત બનાવ્યું ને અને ટ્રેમાં લઈને આવી અને બાઘાને આપ્યું ને બાઘાની ઘરવાળીને આપ્યું ને બધાએ પીધું. પછી બાઘાની ઘરવાળી બોલી કે સરસ મજાનું શરબત છે. કયું શરબત છે? મારી ઘરવાળી કે ખસનું શરબત છે. તો બાઘાની ઘરવાળી જો ન બોલી હોત તો સારું હતું, પણ બોલી. એ કે હવે તમે 2 માણસ અમારા ઘરે આવો કે હું તમને ધાધરનું શરબત પીવડાવું.
મેં કીધું ભાભી તમે સમજો એ ખસ આ નથી. હમણાં બાકો ઘરે ગયો ને, ઘરે જઈને સીધો આમ કહીને આમ નેજવું કરીને કે હા કૂતરી બહુ હારી. તેનો છોકરો કે પપ્પા ક્યાં છે કૂતરી? એ કે આ તાર મમ્મીએ પહેરી. હું એ કે આ તાર મમ્મીએ પહેરી, કૂતરી બહુ સારી છે. છોકરો કે પપ્પા એને કૂતરી ન કહેવાય, કુર્તી કહેવાય. સારું છે મમ્મીએ સાંભળ્યું નથી, નકર તમારે અંડરગ્રાઉન્ડ થવું પડે છે. હમણાં બાગાની ઘરવાળી સાંજે આમ જો 7 વાગ્યા ને તૈયાર થયો, સરસ મજાની બેંગોલી સાડી પહેરીને, હા નીચે સ્લીપર પહેરાવી, સરસ મજાને તૈયાર થઈને લિપસ્ટિક બિસ્ટિપ લગાવીને પછી બાગાને કે હાલો. બાગો કે ક્યાં જવું છે? કે માર્કેટમાં જવું છે. હું છે પણ માર્કેટમાં? અરે વેવણું લેવા જવું, વેવણું તૂટી ગયું. બાગો કે હમણાં 4 દી પહેલાં તો લાવ્યા હતા. કેવી રીતના તૂટી ગયું? અરે કે ગઈકાલે તૂટી ગયું. બાગો કે કાલ તો હું નહોતો. તો એ કેમ તૂટી ગયું? કોની યાર ધબધબાટી બોલી. હમણાં બાઘો એના છોકરાને સોસાયટીની વચ્ચે મારતો હતો. એવો મારે. હું ગયો, મેં તો હુકામ મારશો. અરે મને કે નવસાદ એટલા બધો ભણવાનો ખર્ચો કરી છે. આની વાંહે કે હું 15,000 ફી ભરું છું, 5,000 રૂપિયા કે ચોપડાના થાય, 5,000 રૂપિયા યુનિફોર્મના થાય, અને કે 10,000 ટ્યુશનના થાય. એટલો બધો આની વાંહે ખર્ચો કરું છું, નંબર નથી લાવતો. મેં કીધું બેટા જો તારે મેં કીધું છે ને તાર પપ્પા એટલો ખર્ચો કરે છે તો તારે નંબર લાવવો જોઈએ. મને કે તમને ખબર નથી અંકલ, શાંતિ રાખો. એ કે આ મારો બાપો છે ને, એ કે એ નંબરની વાત નથી કરતો. મેં તો અરે મને કે માર્કની વાત નથી કરતો. મેં તો પણ શેની વાત કરે છે? મને કે મેડમના નંબર લાવવાની વાત કરે છે. નંબર નથી લાવતો. માંજરી મેડમના નંબર લાવો. બાઘાનો ભત્રીજો આવ્યો. જો તમે, બાઘાનો ભત્રીજો, પેલો ભ ભાઈનો, બીજો ભ ભાભીનો, ત્રીજો ભ ભત્રીજાનો. તમે જો તો બાઘાનો ભત્રીજો આવ્યો ને, અને બરાબર આવ્યો એટલે એ બધા છોકરા બેઠા વાતું કરતા હતા. બાઘાનો ભત્રીજો ક્યાંક ખોટું બોલ્યો, અને બાઘો એની પાસે ગયો. એ કે બેટા અમે તારી જેવડા હતા ને કોઈ દી ખોટું ન બોલતા હોય, કે તું ખોટું બોલશો? હું તારી જેવડો તો મેં કોઈ દી ખોટું નથી બોલ્યો. તો બાઘાને ભત્રીજો જોઈને સામું જોઈને કે કાકા તમે ખોટું બોલવાનું ક્યારે શરૂ કર્યું? હા બાઘાનો ભત્રીજો અઘરો છે. એ બાઘાને કે બાઘા કાકા, એ કે બોલ બાઘા કાકા અઘરામાં અઘરું કામ કયું? અને બાઘો મીંડો માથું ખજોળે કે અઘરામાં અઘરું કામ તો શું હોય? એ કે તું કહી દે હાલ. એનો ભત્રીજો કે કાકા તમને એમ ન કહેવાય, કે 50 રૂપિયા આપો તો કહું. એ કે હાલ 50 રૂપિયા આપી પણ તું કહી દે અઘરામાં અઘરું કામ હોય, કે મારે કોકને કહેવા થાય. તો 50 રૂપિયા એ કે આપો તો કહું. એ કે કાલે 50 રૂપિયા હાલ કહી દે અઘરામાં અઘરું કામ હું. ત્યારે બાઘાનો ભત્રીજો બોલ્યો, એ કે અઘરામાં અઘરું કામ એ છે કે બાકસના ખોખામાં હાથીને પૂરવો. અઘરામાં અઘરું કામ છે. તો બાઘો કે એ વાત સાચી હોય. કે પાછા એને ભત્રીજાએ કીધું કાંઈ કાકા અહીંયા એનથી અઘરું કામ તને ખબર છે? કે કાકાને કે. તો બાઘો કે નહીં. બોલો એનથી અઘરું કામ હોતે ને છે. બાઘો કે પણ હવે બાકસમાં હાથીને પૂરવો એનથી અઘરું કામ શું હોય? છે એનથી અઘરું છે. શું છે કે એમ ન કહું, એના હો થાય. કે બાઘો કે હાલે 100 રૂપિયા કે એનથી અઘરું કામ હું. ત્યારે એનો ભત્રીજો બોલ્યો કે એનથી અઘરું કામ એ છે કે એક ખોખામાં, બાકસના એક ખોખામાં 2 હાથીને પૂરવા. એનથી અઘરું છે. ચાલો કે હવે અમે જઈએ કે પિક્ચર જોઈએ. હમણાં એક છોકરો બેઠો બીડી પીતો હતો. આમ બીડી પીતો હતો, અને હું ત્યાંથી નીકળ્યો. બીડીને ઠૂઠું હાથમાં હતું આમ પીતો હતો. મેં કીધું એ શું કરશો? મને કે તમે તમારું તામ તલો ને. મેં તમારી પંચાયત તલી, તમે તું તલો તો લોજ થેલા લઈને બહાર જાઓ તો. મેં પૂછ્યું ત્યાં જાઓ તો એમ તમે તમારું તામ તલો ને. મેં તમારી પંચાયત તલી, પંચાયત ત્યાં હું થયા તો ધંધો તલો ને ધંધો. મેં કીધું એમ નહીં, આ બીડી પીશો. મેં કીધું આ શું કરશો? મને કે તાંતી લાખો મારા બાપાના અધૂલા તામ પુલા તલું છું. એના બાપાએ અડધું છૂઠું નાખી દીધું છે ને એ પીતો જ. બોલો કે મારા બાપાના અધૂરા કામ પૂરા કર્યું છે. મેં કીધું એમ નહીં, તારા બાપાનું નામ રોશન કર, રોશન. એવું કંઈક કામ કર બાપનું નામ રોશન થાય. મને કે એ કલું હોય તો સરકારી કચેરીમાં જવું પડે. મેં કીધું કેમ સરકારી કચેરીમાં જવું પડે? મને કે સરકારી કચેરીમાં જ જવું પડે ને, મારા બાપાનું નામ તો છવાભાઈ છે. કે એનું રોશન કલું હોય તો એફિડેવિટ કરાવવું પડે. કે બોલો એફિડેવિટ કરાવવા મને કે સરકારી કચેરીમાં જવું પડે. હા ચંદુભાઈ છે ને, ચંદુભાઈ માસ્તર, એની ટેવ ગમે એ મળે ને એને પૂછ્યા જ રાખે સવાલ. બોલો ચંદુભાઈ માસ્તરની ટેવ ગમે એ મળે ને સવાલ પૂછ્યા રાખે, ગમે એ મળે ને સવાલ પૂછ્યા રાખે. એક દી મને ભેગા થઈ ગયા. મને કે તમે કલાકાર છો ને? મેં કીધું હા. મને કે તો તમને એક સવાલ પૂછ્યો એનો જવાબ આપો. મેં કીધું શાંતિ રાખો, પહેલાં હું તમને સવાલ પૂછું ને એનો જવાબ તમે આપો. મને કે તમ તારે પૂછો મને બધું આવડે. કે તો મેં કીધું એક વસ્તુ એવી છે મેં કીધું કે જે લેવા જાય એ પહેરે નહીં, પહેરે એ લેવાનો છે. હાલો મેં તો કહી દો એ હું. તો મને કે એવું શું હશે? મેં કીધું તમે વિચારો, આખા ગામને પ્રશ્ન પૂછા કરો જ. મેં કીધું તમે
તો મને કે ચંદુભાઈ મને કે કાલ જવાબ દો, તો મેં તો કાલ નહીં પમદી જવાબ દેજો, જાઓ તમ તાર મોજ કરો. બીજે દિવસ સવારમાં મને મળ્યા, મેં શું થયું? ઓલા પ્રશ્નનો જવાબ આપો કે જે લાવે એ પહેરે નહીં, પહેરે એ લાવે નહીં. મને કે મેં આખી રાત વિચાર્યું, એમાં હું તો નથી કે પણ મને એ પ્રશ્નનો જવાબ જડ્યો જ નહીં. મને કે તું દઈ દે ને. મેં કીધું હવે તમે કોઈને પ્રશ્ન નહીં પૂછો ને. મને કે આજથી કે કોઈને પ્રશ્ન ન પૂછું. મેં કીધું પ્રોમિસ? મને કે પ્રોમિસ. મને કે મારા બાપના આમ છે જો આજથી કોઈને પ્રશ્ન પૂછું ખાલી આનો જવાબ દઈ દે કે જે લાવે એ પહેરે નહીં, પહેરે એ લાવે નહીં, એ વસ્તુ હું? મેં કીધું ડાયપર. ડાયપર જે લાવે એ પહેરે નહીં, પહેરે એ લાવે નહીં. હમણાં એક સ્કૂલની અંદર ઉંદર નીકળ્યો ને ભાઈ, ઉંદર નીકળ્યો સ્કૂલની અંદર. તો નીકળે ને એમાં શું વાંધો? સ્કૂલની અંદર ઉંદર નીકળ્યો ને, અને એક બેન ભાઈ લોટકા, અને ઉંદરને પૂંછડીએથી આમ પકડી અને આમ ગામની વચ્ચે થઈને પાદરમાં નાખવા ગયા ને, તો ગામના બધા માણસો જોતા રહી ગયા. તો 8-10 ડોશીમાં બેઠા હતા ને, એક ડોશીમાં કે આમ જોતો ખરો, કમાલની બાઈ છે, કમાલની બાઈ છે. ઓલા બેન કે કમાલની નહીં, જમાલની બાઈ છું. કે મારા ઘરવાળાનું નામ જમાલ છે, કમાલ નહીં. હવે એક છોકરો રોતો રોતો ઘરે ગયો, તો એને મમ્મી કે બેટા શું કામ રો છો? એ કે મને ટીચરે માર્યો. અને બેન ઉપડ્યા હો સીધા. સ્કૂલે જઈને કે મારા છોકરાને તમે શું કામ માર્યો? ઓલા બેન કે તોફાન કરતો મારવો નહીં. એ કે આને નહીં મારવાનો, તો એ કે એના બાજુમાં બેઠો હોય ને એને મારવાનો. એવું થોડું હોય કે તોફાન આ કરે ને બાજુવાળાને મારવાનું? કે હા બાજુવાળાને મારશો ને એટલે આશા નમૂનો થઈ જાય. તો એવું થોડું હોય? હા એવું જ હોય કે આને તમે નહીં મારતા. બાજુમાં કોઈ તોફાન કરતો, આ તોફાન કરતો બાજુવાળાને મારવાનું એવું હોય કે? હા એવું જ છે કે હું ઘરે કે આ તોફાન કરતો હોય ને આના બાપાને 2 હાવણી મારું ને કે આશા નમૂનો થઈ જાય કે સીધા. બોલો બાપને ઢીબી નાખતો. બોલો હમણાં બાઘાની ઘરવાળી બાઘાને કહે કે ઓનલાઈન જમવાનું મંગાવો હોય કે ઓનલાઈન. હમણાં તો બધું ઓનલાઈન બહુ હાલ્યું ને. એ કે ઓનલાઈન જમવાનું મંગાવો. અને બાઘાનો મગજ હાલી ગયો. એ કે મંદી તને ખબર કેટલી મંદી છે કે અત્યારે? અને ઓનલાઈન જમવાની દીકરી થાય કે હમણાં કે જમવાનું ઓર્ડર કરો એટલે 300-400 રૂપિયા થાય કે. અત્યારે 300-400 કમાવા કેટલા અઘરા છે કે ઘરે બનાવી નાખીને ખીચડીને કઢી ખાઈ લઈ કે સાનું મુના ઓનલાઈનની દીકરી થશો. અને 2 માણસ ઝઘડો થયો પછી તો કાંઈ જમવા બમવા બનાવ્યું નહીં. અને બેન રૂમમાં ઘરીને હોઈ ગયા અને બાઘો બહાર બેઠો તો ઓશિયાળું મોઢું કરીને. પછી બાઘાનો છોકરો આવ્યો, આવીને સીધો એને મમ્મીને કે મમ્મી એકાદી વાર્તા કે ને કે તું ઓલી ચકાચકીની વાર્તા ન કરતી એ વાર્તા કે ને. અને આ બેને શરૂઆત કર્યો. એક હતો ચકો ને એક હતી ચકી. એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાવ્યો સેમસંગનો ફોન, ચકી લાવી એમઆઈનો ફોન. ચકાએ કર્યું કે 3 પતિ ડાઉનલોડ અને ચકીએ કરી ફેસબુક ડાઉનલોડ. કે અને ચકી ફેસબુકમાં કે અનુપમા જોવે અને ચકો કે 3 પતિ રમે. ત્યાં બાઘો બોલ્યો કે પણ ખીચડીનું હું એ કે ઓનલાઈન મંગાવી લીધી, તમારી જેમ બધાય સંગુસિયા ન હોય કે એ ચકો છે કે ઓનલાઈન મંગાવી લીધી. બોલો હમણાં એક બેન 8 છોકરા લઈને પિયર ગયા. કેટલા? 8 છોકરા લઈને. હા તમે જો સોફાવાળી બસમાં 8 છોકરા લઈને ચડી ગયા હોય, એક સોફો બુક હોય 8 છોકરા લઈને ચડી ગયા. બોલો અને 8 છોકરા લઈને પિયર ગયા બેન. અને ત્યાંથી સવારના પોરમાં રોજ ફોન કરે હો આ છોકરાને બાપાને, હાલો જમી લીધું, નાસ્તો કરી લીધો, ઓફિસે વહી ગયા, પાછા આવી ગયા, સૂઈ ગયા, ઉઠી ગયા, ખાઈ લીધું, નાહી લીધું, જી એવા 8-10 ફોન કરે રોજ. અને ઓલે એ બેન ત્યાં હતી પિયરમાં તો હોય ને, એ ખીજાણી કે બેન તું રોજ હું જીજાજીની કે દીમાં 8-10 ફોન કરીશો કે હક લેવા દે ને નહીં કે 10 ફોન કે સવાર બપોર હાજી કે આખો દી ન કરાય કે જીજાજીને ફોન કર્યા કર. એ કે એને શાંતિ લેવા દે ને. ઓલી કે નહીં હો, એને ખબર પડવી જોઈએ ટાઈગર અભી જિંદા હે. ટાઈગર અભી જિંદા હે કે. એક જણ તેની પત્નીને પિયર મૂકવા ગયો ને, રેલવે સ્ટેશન ગયો, પિયર મૂકવા જતો હતો. એની પત્ની પિયર જતી હતી, રેલવે સ્ટેશન ગયો એટલે ગળગળો થઈ ગયો, પ્રિય ડાર્લિંગ જો બારીની બહાર છે ને હાથ ન કાઢતા. અને છે ને સ્ટેશન આવે ને એટલે સંભાળીને પહેલાં થેલા ઉતાર લેજો અને આપણા ચિંટુડાને પહેલાં હાથ પકડીને ઉતાર લેજે. અને પછી તો હળવે હળવે ઉતરી જાય. ધ્યાન રાખજે પગથિયામાં કે પગ છટકે નહીં, નહીં તો પ્લેટફોર્મની અંદર વયો જાય કે ધ્યાન રાખજે, હાચવીને વયા જજો. અને પછી ઉતરીને પાછો મને ફોન કરી દેજે ભૂલતી નહીં. આવી રીતના બધી એની ઘરવાળીને શીખામણ દેતો હતો. તો બાજુમાં એક જણો ઊભો હતો ને, રોવા માંડ્યો, એવો રોવે એવો રોવે એવો રોવે. તો આ કે તમે શું કામ રોવો છો? મારી ઘરવાળી પિયર જાય છે અને તમે શું કામ રોવો છો? ઓલો કે આની પછીની ટ્રેનમાં મારી ઘરવાળી આવે છે. ટ્રેન આવે ને એમાં આવે છે. અને તમે જોજો આ બહેનો છે ને, બહેનો એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે. એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે. તમને જો તમને દાખલો આપો,
એના પતિ કરતાં છોકરાને વધારે પ્રેમ કરે. જો શાક માર્કેટમાં શાકભાજી લેવા જાય કે ક્યાંય બહાર જાય 10-15 મિનિટ અડધી કલાક માટે, તો બાજુમાં ભલામણ કરતા જાય ચંપાબેનને કે ચંપાબેન, હા મારો ચિંટુ ઘરે એકલો છે ને, તો હું જાઉં છું શાક માર્કેટમાં, તો 1-1.5 કલાક મોડું થાય તો તમે જરાક ચિંટુનું ધ્યાન રાખજો હો. એમ ત્યાં ભલામણ કરતા જાય. બરાબર છે. એ છોકરાને વધારે પ્રેમ કરે એટલે છોકરાની ભલામણ પાડોશમાં કરતી જાય. પણ એની બાય પિયર જાય 10 દી રોકાવા માટે, તો કોઈ દી પાડોશમાં કંઈ ન જાય, ચંપા મારો ઘરવાળો એકલો છે ધ્યાન રાખજે, એ કંઈ ન જાય, કારણ કે આનું ધ્યાન ત્યાં જ હોય. આનું ધ્યાન ચંપા બાજુ જ હોય, એટલે કહેવાની જરૂર નથી ભાઈ. હા લખો મને કહેતો હતો, મને કે યાર શંકાની હદ હોય, શંકાની હદ હોય. મેં કીધું થયું હું, અરે મને કે મારી ઘરવાળી એટલો મારી ઉપર શક કરે છે. પણ મેં તો થયું હું, અરે મને કે આજ તો મારો ઝઘડો થઈ ગયો કે અને કે આજ તો મને એણે ઝાપટ મારી લીધી. મેં કીધું એણે તને મારી તે એને મને કે એણે મને મારી લીધી ઝાપટ. અને મેં કીધું પણ થયું હું કામ? અરે મને કે કાંઈ નહીં કે આમાં શું હોય, કાગડાને બેહવું ડાળીને ભાંગવું કે મારે બરાબર કે ઓફિસથી ઘરે આવવું સોસાયટીમાં, અને મારી બાજુમાં ઓલા વર્ષા ભાભી નથી રહેતા કે એ પિયરથી આવ્યા કે, અને અમે બે સોસાયટીના ગેટમાં હારે થઈ ગયા કે, અને મારી ઘરવાળી ભાળી ગઈ. અને મને કીધું, મને કે કાં તેડવા ગયા હતા એમાંથી કે લાગી કે મને ઝાપટ મારી લીધી કે. બોલો આ લખો મને કહેતો હતો, મને કે એક વસ્તુ કે સનાતન સત્ય છે. એ તો જો કે બધાને ખબર છે. જો આપણો છોકરો રોવે ને, આપણો છોકરો તો અહીં દિલમાં દુખે હો, દિલમાં અહીંયા દિલમાં દુખે. આપણો છોકરો રોવે દિલમાં દુખે, પાડોશીનો રોવે માથું દુખે, આપણી પત્ની રોવે માથું દુખે, પાડોશીમાં વર્ષા ભાભી રોવે અહીંયા દુખે. આપણી બેન આવે ને, આપણી બેન આવે ને, તો આપણી બેન આવે તો પત્નીને ગમે તેને નોય ગમે, કદાચ તો નો જ ગમે, કોકને ગમે. વળી આપણી બેન આવે તો આપણી પત્નીને ન ગમે, બાકી પત્નીની બેન આવે આપણને બહુ ગમે. એવું ગમે. આપણા છોકરાને જો હરખા ટકા ન આવે, 25-30-40% એવો હોય, તો આપણી ઘરવાળી કે ખબર છે એના બાપા જેવો થયો, બાપા જેવો. અને જો 90-95% આવે શું કે ખબર, એને મોસાળ ઉપર ઉતર્યો છે. અમારે તો બધા ત્યાં ભણેલા, બધા જ ભણેલા. એવું ગુરુ છે ભાઈ. એક ભાઈને ઘરે ગયો, નાનો એવો છોકરો આવ્યો મારી પાસે. મેં કીધું બેટા શું કરશો? મને કે ભણું છું. મેં કીધું અત્યારે? મને કે વેકેશન છે. પણ મેં કીધું વેકેશનમાં લેસન તો આપ્યું હોય ને? મને કે આપ્યું છે ને. મેં કીધું લેસન કરશો? મને કે હા. મેં કીધું મેં તને કોઈ દી જોયો તો નહીં લેસન કરતા? મને કે તમે નાવશો? મેં કીધું હા. મને કે મેં તો કોઈ દી જોયા નહીં. હમણાં ઓફિસની અંદર ભાઈ બધા ઓફિસની અંદર બધા કામ કરતા હોય ને, એમ્પ્લોય બધા નવા છોકરાની ભરતી કરેલી, બધા 18-20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ જુવાની આની. અને બરાબર બોસ આવ્યા અને ભાષણ આપતા હતા. બોસ આવીને ભાષણ દીધું, જો તમે તમારા ગોલ ઉપર ધ્યાન દેજો, તમે તમારી કીર્તિ ક્યાંક તમારું નામ થાય એવું કામ કરજો. બાકી એક સમય એવો આવશે ત્યારે આ પૃથ્વીમાં પાણી સિવાય કાંઈ નહીં હોય, જીવ જંતુ નહીં હોય, કોઈ વસ્તુ નહીં હોય, જરા કંઈ જમીન નહીં હોય કે માત્ર પાણી જ પાણી હશે, કાંઈ નહીં હોય કે બધું જ નષ્ટ થઈ જાય. અને આ પૃથ્વીની અંદર એક દિવસ એવો આવશે કાંઈ નહીં હોય. ત્યાં પટ્ટાવાળો બોલ્યો કે બોસ તેથી ઓફિસ ખોલવાની કે બંધ રાખવાની? એને ઓફિસની પડી હતી. બોલો હમણાં બાગાન છોકરો આવ્યો ઘરે આવીને કે બાપા તો કે બાપાનો દીકરો થામાં રિઝલ્ટનું શું થયું કે બાપા એક સારા સમાચાર છે, એક દુઃખદ સમાચાર છે, કયા આપું? તો એના બાપા બાઘો કે કામ કર, પેલા કે હે ને સારા સમાચાર આપી દે કે બાપા હું પાસ થઈ ગયો. એમ? હવે દુઃખદ સમાચાર શું છે? કે સારા સમાચાર ખોટા છે. દુઃખદ સમાચાર એ છે, સારા સમાચાર છે ને ખોટા છે. એક છોકરી હમણાં ઘરે આવીને કહેતી હતી, છોકરી ઘરે આવીને કે દાદીમાં કાલથી હું કોલેજ નહીં જાઉં, દાદીમાં કે શું કામ નહીં જા બેટા? કે દાદીમાં કાલથી હું કોલેજ નહીં જાઉં કે હું જે રસ્તેથી હાલીને નીકળું છું ને ત્યાં કે 8-10 છોકરા બેઠા હોય કે અને મારી છેડતી કરે છે, એટલે હું કાલથી કોલેજ નહીં જાઉં. ડોશીમાં કે હવે ખોટી થામા કે હું રોજ ત્યાંથી નીકળું છું કે કોઈ છેડતી કરતું નથી કે. હમણાં હું ઘરે નવરો બેઠો હતો ને, તો મેં સર્ચ કર્યું. મેં કીધું હેલિકોપ્ટરનો પંખો કેટલામાં આવે? સર્ચ કર્યું મેં, હેલિકોપ્ટરનો પંખો કેટલા રૂપિયામાં આવે? આવું મેં ખાલી ગૂગલ ઉપર સર્ચ કર્યું જોવા માટેથી કે હેલિકોપ્ટરનો પંખો કેટલા રૂપિયામાં આવે. એ જોઈ લીધું મેં. પછીની એવી એડવર્ટાઇઝ આવે છે કે તમે 2 માણસ
દુબઈ ફરવા જાઓ તો આ પેકેજ છે ને, દુબઈમાં આ કિંમતમાં ફ્લેટ મળે છે ને, સિંગાપુરમાં તમારી માટે જમીન તમને મળે છે, અને ચાંદ ઉપર મોકાનો લોકેશનવાળો પ્લોટ તમારા માટે રેડી છે ને, તમારા માટે BMW ગાડીમાં ઓફર છે ને, આવા જ બધા નકરી જાહેરાતો આવ્યા રાખે. અને હું કંટાળી ગયો નકરી આવી જાહેરાતો જોઈને. પછી મેં 2 દી પહેલાં સર્ચ કર્યું કે સ્લીપરની પટ્ટી તૂટી ગઈ હોય તો કેવી રીતના રિપેરિંગ કરવી. હવે મેસેજ આવે છે કે 99માં 2 સ્લીપર, 35નું ટી શર્ટ શનિવારી બજારની બાજુમાં. હમણાં તો મધર્સ ડે હતો ને, મધર્સ ડેના દિવસે બાઘાએ ફેસબુકમાં લખ્યું કે હેપી મધર્સ ડે ટુ યુ માય લવલી ક્યુટ ચિલ્ડ્રન મધર. આવું લખ્યું એને, સમજ્યા? એની ઘરવાળીને સંબોધીને લખ્યું એને આમ ઇંગ્લિશમાં. અને બાજુવાળા ભાભીએ કોમેન્ટ કરી થેન્ક યુ. અને જે 2 માણસનો ઝઘડો આવ્યો છે કે એણે થેન્ક યુ કેમ લખ્યું છે? હમણાં વિશ્વ મહિલા દિવસ હતો ભાઈ, વિશ્વ મહિલા દિવસ. અને વિશ્વ મહિલા દિવસે તો ભાઈ બધે ઠેર પ્રોગ્રામ હોય, બધે મહિલાઓના કાર્યક્રમ હોય. એમાં બરાબર એક સોસાયટીમાં મહિલા દિવસનો એનો કાર્યક્રમ, અને એમાં એક ટીડાલાલ વાંઢો, પાછો ટીડાલાલ અને વાંઢો, ને પાછો એ છે ને મોટિવેશન આપે. હા ભાઈ, એ બધે સેમિનાર કરવા જાય ને બધું બોલે ને સરસ મજાનું બોલે ટીડાલાલ. અને ટીડાલાલ આવ્યા હો, ટીડાલાલ આવે ને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બોલવાનું હતું. અને ટીડાલાલે શરૂઆત કરી કે આ જેટલી મહિલાઓ બેઠી છે, માતૃશક્તિ બેઠી છે, તમામને હું વંદન કરું છું. અત્યારે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે, દરેક ક્ષેત્રમાં મહિલા આગળ છે, અને આગળ રહેવી જ જોઈએ. અત્યારે તમામ ક્ષેત્રમાં મહિલા આગળ છે. પણ એક તમામ આયોજકોને વંદન સાથે, આ બહેનોની માફી સાથે મારે એક તમને ઠપકો આપવો છે, એક વાત કરવી છે. સમાજને મારે ઠપકો આપવો છે. શું ઠપકો આપવો છે? મારે સમાજને ઠપકો એ આપવો છે કે કોઈ પણ એમ કહેવાય છોકરી લગ્ન કરી અને એમ કે સાસરે જાય ને તો એની અટક ન ફરવી જોઈએ. અટક એની જ રહેવી જોઈએ. સરનેમ જે આવે ને એ એની જ રહેવી જોઈએ. હા, ત્યાં તો બધા તાળીઓ પાડીને વધાવી લીધો આખા હોલે ટીડાલાલને. અને ટીડાલાલ પછી ભાષણ પૂરું કરી નીચે ઉતરી ગયા ને, અને જમવા બમવાનો કાર્યક્રમ હતો ને બધા જમી લીધું ને પછી 8-10 બહેનો જે ગ્રુપના હતા ને એ ટીડાલાલ પાસે આવ્યા. કે ટીડાલાલ તમે વાત બહુ સરસ મજાની કરી કે દીકરી પરણીને સાસરે જાય એટલે એને અટક હોય ને એ અટક ન ફરવી જોઈએ, પણ એનાથી ફાયદો શું થાય? બેનોએ સવાલ કર્યો. એ કે ટીડાલાલ એનાથી ફાયદો શું થાય? કે ટીડાલાલ કે તમને ફાયદો થવો હોય થાય, ન થાય મને કાંઈ ખબર નથી. કે પણ અમારી જેવા કે જે કોલેજમાં છોકરીઓ હારે ભણતી હોય ને એ કે લગ્ન પછી કે અટકું ફરી જાય ને તો અમને કે ફેસબુકમાં જડતી નથી. ફેસબુકમાં જડે ને એ હાટું આ ટીડાલાલ કરતો. બોલો ગુરુ છે ભાઈ. હમણાં એક માજી મોબાઈલમાં બરાબર એમ કે માજી આમ ન્યૂઝ જોતા હતો મોબાઈલની અંદર. માજી મોબાઈલની અંદર ન્યૂઝ જોતા હતા ને, અને બરાબર માજી મોબાઈલની અંદર ન્યૂઝ જોતા આમ ન્યૂઝની અંદર આવ્યું કે એક દફતરની અંદર આગ લાગીને 18 જણા મરી ગયા. અને માજીનો મગજ જલી ગયો હોય કે પહેલાં ઘરમાં આગ લાગતી, ઓફિસમાં આગ લાગતી, ગામમાં આગ લાગતી, માર્કેટમાં આગ લાગતી, કે દફતરોમાં આગ લાગવા માંડી. કે નક્કી આ દેશના છોકરા બીડીના રવાડે ચડી ગયા હોય કે દફતરમાં આગ ન લાગે. હમણાં લખાણ છોકરો મારા ઘરે આવ્યો. મને કે કાકા મેં તું બોલો. મને કે કાતર છે? કાતર. મેં તું કાતર તો હોય જ ને. મેં તું તારા ઘરે નથી? મને કે છે ને. તો મેં કીધું કાંઈ લેવા આવ્યો? મને કે અમારી કાતરથી પતરા થોડા કપાય. બોલે પતરા કાપવા મારી કાતર જોતી. હમણાં તો ચોકની અંદર 2 ગધેડા ઊભા હતા અને હોંચી કરતા હતા. તો લખો મને કે શું વાતું કરતા છે? મેં કીધું એ વાતું કરે છે કે ઓલા સામે 2 ઊભા ગધેડા જેવા લાગે છે કે નહીં? આપણી એક કહેવત છે કે બોયકટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં, અને ટોળામાં અકલ નહીં. આપણી આ કહેવત છે. બોયકટમાં બકલ ન હોય, ગધેડાની નકલ ન હોય, અને ટોળામાં અકલ ન હોય. હમણાં એક અમારા સુરતમાં એક દાદા નીકળ્યા સ્કૂટર લઈને. ભાઈ મારો માર જતા હતો. એમાં એક ખટારાવાળો આમથી આવતો હતો ને બાપાને ઉડાડ્યા. ખટારા નીચે સ્કૂટર ઘરી ગયું અને બાપા બચી ગયા. નસીબ હારા હોય ને ભાઈ, અમુકના નસીબ હારા હોય. બાપા બચી ગયા અને ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું ભાઈ. ટોળાને તો વાર લાગે નહીં, ભેગું થતા ટોળું ભેગું થઈ ગયું. અને બાપાને ઉપાડીને સીધા ફૂટપાથ ઉપર મૂક્યા. અને 2-4 જણા ત્યાં બાપાને પૂછવા માંડ્યા વાગ્યું નથી ને. અને ત્યાં તો ટોળામાં તો અક્કલ ન હોય. અને ટોળામાંથી એક જણો બોલ્યો કે ટ્રકને હળગાવી દો. કે અને કોકે જઈને આમથી ગાડીમાંથી પેટ્રોલ કાઢ્યું, ટ્રકની માથે નાખીને દિવાળી મૂકી દીધી. અને ટ્રક મીંડ્યો હળગવા. ત્યાં તો ઓલા બાપા મીંડ્યા રોવા. બધાય કે બાપા તમે શું કામ રોવો છો? બાપા કે અત્યાર સુધી મને મૂંઢમાર વાગ્યું હતું, હવે એ કે હું હાવ મરી જાય. પણ એ કે તમે શું કામ મરી જાઓ? અરે એ કે સ્કૂટરની અંદર 10 લાખ રૂપિયા છે. એ કે હારવારી કે સ્કૂટરે હળગી જાય કે ટ્રકની હારવારી છે એમાં 10 લાખ છે કે હસોડો મરી જાય. મેં ઘર વેચ્યું છે કે
હમણાં એક બેન નીકળ્યા સ્કૂટી લઈને, બોલો બેન, હો સ્કૂટી લઈને મારો માર જતા હતા ભાઈ, બેંગોલી હાડી પહેરેલી, માથે હેલ્મેટ ને ટકાટક જતા હતો, અવાજ આવતો હતો ગાડીનો, અને મારો માર જતો હતો ને એમાં વચમાં ગધેડો આવ્યો. તો બેનનું ધ્યાન ન રહ્યું, સમજ્યા તમે? કાચમાં વાહે જોવાઈ રહ્યા ને એમાં આગળ ગધેડા ભટકાઈ ગઈ ગાડી, અને બેન પડી ગયા, ગધેડો તો ભાગી ગયો, બેન પડી ગયા ત્યાં તો ટોળું થઈ ગયું સીધું, અને ફટાફટ ગાડી ઊભી કરીને બેનને ઊભા કર્યા, ફૂટપાથ ઉપર બેહાર્યા, એક જણાએ સીધો 108માં ફોન લગાડી દીધો. ત્યાં તો ઓલા બેન હળવેક દિન ઊભા થયા, ગાડીનો સેલ મારી અને બેન હાલતા થયા, તો ઓલો કે એ બેન મેં 108માં ફોન કર્યો. એ બેન કે હવે તું જાજી એમાં, તું હવે તું જાજી કે એમાં ભાઈ. પછી 108 વાળાનો ફોન આવ્યો ઓલા ભાઈ ઉપર, કે જો અમે અહીંયા ફલાણી જગ્યાએ પૂગી ગયા છીએ, 5 મિનિટમાં આવીએ છીએ. ઓલો કે હવે એ બેન તો કે વૈયા ગયા. તો 108 વાળાને એમ કે બેન ગુજરી ગયા. એ કે જો ના તો ભગવાનના હાથની વાત છે કે આપણે કેમ કરીએ કે સારું હાલો કાંઈ વાંધો નહીં એમ કહીને ફોન મૂકી દીધો. બોલો 108 વાળા હોય ને એ પાછા છે ને મરેલાને ન લઈ જાય, ગુજરી ગયા હોય ને ન લઈ જાય. એ ત્યાંથી પાછા વળી ગયા ભાઈ. એક ગધેડો ઊભો હતો, ગધેડો ઊભો હોય ને ગધેડો, તો ગધેડો ઊભો હતો ને તો બરાબર ત્યાંથી બકરી નીકળી ગધેડા પાસે. બકરી નીકળીને એટલે ગધેડાને કીધું, હે ગધેશભાઈ કેમ અહીંયા ઊભા છો? તો ગધેડો કે સામે જોઈ કે ઓલા 2 જણા બાંધે છે ને જો ટોળું વળી ગયું છે, કે જો 2 જણા બાંધે છે ને ટોળું વળી ગયું છે. પણ કે ગધેશભાઈ તમે અહીંયા શું કામ એમાં ઊભા છો? એ ટોળું વળી ગયું છે, બાંધે છે, એમાં તમારે શું? ત્યારે ગધેશભાઈ બોલ્યા એ કે 2 બાંધે છે ને એમાં એક જણો એમ કે છે કે તું ગધેડો, બીજો કે તું ગધેડો, ઓલો કે તું ગધેડો, બીજો કે તું ગધેડો. તો હું વિચાર કરું છું આમાંથી મારો કયો? એ કે વિચાર કરતો બોલ આમાંથી મારો કયો? અઘરું છે ભાઈ. હા હમણાં હું વાળ કપાવવા ગયો ભાઈ, વાળ કપાવવા ગયો ને તો ત્યાં ગયો નાનો છોકરો બેઠો હતો. તો મેં કીધું ક્યાં ગયા તારા બાપા? અરે મને કે બોકડાના વાળ કાપવા ગયા. મેં કીધું હે? મને કે હા બોકડાના વાળ કાપવા ગયા. તો હું તો બેઠો, મેં કીધું ક્યારે આવશે? મને કે હમણાં 15 મિનિટમાં આવશે. હું તો બેઠો ત્યાં છાપું બાપું વાંચતો હતો. થોડીક વાર થઈને 15-20 મિનિટ એટલે ભાઈ આવ્યા. આવીને મને કે શું છે? મેં કીધું મારે વાળ કાપવાના છે. મને કે બે હાલો કાપી નાખી. પછી મેં કીધું જો તમે અત્યાર સુધીમાં મેં કીધું બોકડાના વાળ કાપ્યા, ઘેટાના વાળ કાપ્યા. મેં કીધું તમે ઊંટના વાળ કાપ્યા? મને કે હા ઊંટના વાળ કાપ્યા. મેં કીધું તમે કોઈ દી ગધેડાના કાપ્યા? મને કે આજ પહેલી ટ્રાય મારું છું. હું પછી ઊભો થઈને વયો ગયો. હમણાં એક જણો મને મળ્યો, જો તમે એક જણો મને મળ્યો ને મને કે તમે એ કે યુટ્યુબમાં આવો છો ને ઓલા મનોજભાઈ ભૂપતાણીની ચેનલમાં એ કે MB ફિલ્મ્સમાં ને ગુજ્જુ ટોળકીમાં ને એમાં આવો ને તમે? મેં કીધું હા. મને કે MB ફિલ્મ્સની બધી ચેનલો આવે છે કે મનોજભાઈ ભૂપતાણીની, એમાં કે હું તમારા જોક સાંભળું છું કે તમારો ચહેરો હું ચોકલેટી છે. એ કે મને કે તાવ જેવું નથી ને? મેં કીધું ના ભાઈ ના, તાવ જેવું નથી. મને કે એમ નહીં, તમે એ કે જે હાસ્યની વચ્ચે વચ્ચે અઘરું છે જે બોલો છો ને કે એ અઘરું છે એવું જામે છે ને તમને. મને કે પણ તમને કે તાવ જેવું નથી ને? મેં કીધું ભાઈ નથી તાવ. મને કે એમ નહીં, તમે કે તમારા પ્રોગ્રામ હું સાંભળતો હોય કે હું નહીં, અમારા કે આખી સોસાયટીમાં તમારા પ્રોગ્રામ બધી હાલતા હોય કે બધાય તમારા પ્રોગ્રામ સાંભળે. મને કે તાવ જેવું નથી ને? મેં કીધું નથી તાવ જેવું. મને કે એમ નહીં, તમારા જોક્સ રાત્રે હું રોજ સાંભળું છું અને તમારા જોક્સ સાંભળી અને પછી જ મને નીંદર આવે. તમારો એટલો મીઠો અવાજ છે, એટલો મીઠો અવાજ છે ને કે તમારો અવાજ સાંભળું ને મને નીંદર આવી જાય. મને કે તાવ જેવું નથી ને? અલા ભાઈ મેં નથી તાવ જેવું, હું મંડાણો તાવ જેવું નથી, તાવ જેવું નથી. મને કે શાંતિ રાખો. કે મારી ઘરવાળી મને એમ કે છે કે તારી વાત છે ને ગધેડાને તાવ આવી હોય. એમાં મને પૂછતો બોલો તાવ જેવું નથી ને મને ગધેડો ગણતો બોલો. હમણાં દિલ છે ને, દિલ એણે આંખને કીધું, દિલે આંખને કીધું એ કે જોશો તું અને દર્દ મને થાય છે, જોશો તું અને દર્દ મને થાય છે. ત્યારે આંખે કીધું દિલ લગી તું કરશો અને રોઉં છો હું, દિલ લગી તું કરશો અને રોઉં છું હું, આંખમાંથી આહુડા મને આવે છે. ત્યારે ગાલ અને વાહાએ ગઠબંધન કર્યું. હમણાં ગઠબંધનની મોસમ હાલે છે ને, ગાલને વાહાએ ગઠબંધન કરીને કીધું એ કે અલાવ તમે બે શાંતિ રાખો, આ તમારા ચક્કરની અંદર આ ધોલું અને ઝાપટું પાટા ને ઢીકા અમે ખાઈએ છીએ. શાંતિ રાખો. એ કે ભાઈ આ દિલ લગીમાં ક્યાં પડો તમે? કે આ બાઘો ને લખો ને બધા બેઠા હોય તો મજા આવે. હમણાં 2 જણા દરિયાકાંઠે બેઠા ભાઈ, દરિયાકાંઠે એક એમ કે એક પ્રેમિકા અને એક પ્રેમી, 2 દરિયાકાંઠે બેઠા હતા. એટલે પછી પ્રેમિકાએ કીધું કે તું મને ક્યાં સુધી પ્રેમ કરશો? તું મારથી જુદો તો નહીં થઈ જા ને? તું મને કેટલો પ્રેમ કરશો? અને એના પ્રેમીએ કીધું કે આ મારી આંખનું આંસુ છે ને એ આ દરિયામાં નાખું ને, અને દરિયામાંથી એમ કહેવાય કે કાઢવું મુશ્કેલ છે ને એટલો મારો ને તારો પ્રેમ મુશ્કેલ છે.
તને ને મને જુદી કરવી એટલો મુશ્કેલ છે કે. તો દરિયો બોલ્યો કે તમે આવું લાવો જ ક્યાંથી છે, આવું નવું નવું ક્યાંથી લઈ આવો છો. હમણાં બાઘાએ અને લખાએ બી બેઠા હતા એટલે બાઘાએ કીધું એ કે માવઠું એટલે શું કે. તો લખો કે આપણી જૂની જે ગર્લફ્રેન્ડ હોય ને પરણેલી, આપણી અરે પહેલાં ગર્લફ્રેન્ડ આપણી હોય ને પછી પરણી ગઈ હોય, અને જૂની ગર્લફ્રેન્ડ કે ઓચિંતાને આપણને શેરીમાં હામી મળે અને જે આંખીઓમાં કે હરખની હેલી ચડે ને એને માવઠું કહેવાય કે. તો મેં કીધું મેં જો ઘરવાળી ભાડી જાય ને તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય કીધું. પછી વાવાઝોડું આવે કીધું ભાઈ શાંતિ રાખો કીધું. હમણાં તો લખાની ઘરવાળી પિયર ગઈ ત્યાંથી લખાને મેસેજ કર્યો, હાય મારી યાદ આવે છે. લખો કે કાંઈ યાદ નથી રહેતું, એ તો વાંધો છે, નકર તો કે પરીક્ષામાં પાસ ન થતો હતી. હા યાદ નથી રહેતું એમાંથી કે ન પાસ થયો હતું. હમણાં તો એક છોકરો આમ બરાબર રોડ ઉપર નીકળ્યો ને, એક છોકરી બરાબર આમ સેન્ટ બેન્ટ છાંટી જતી હતી. છોકરો એની બાજુમાં જઈને કે આઈ લવ યુ, ધીમેકથી બોલ્યો તો આઈ લવ યુ. અને છોકરીએ કાઠલો પકડીને પહેલાં તો 2 ફડાકા મારી દીધા, પછી સેન્ડલ કાઢ્યું ને પછી કે હું બોલ્યો તું. છોકરો કે તે સાંભળ્યું જ નથી તો 2 ફડાકા હું કેમ મારી દીધા. તે કે તે સાંભળ્યું જ નથી કે તો 2 હું કામ ખેંચી લીધી તે. હમણાં તો એક છોકરો એક છોકરીને કે તું મારો પ્રેમ સ્વીકારી લે. તો જો તમે આમ કહેતા હોય પ્રેમ સ્વીકારી લે, ઓલી કે નથી સ્વીકારો. સ્વીકારી લે નકર નસ કાપી નાખી કે નથી સ્વીકારો. સ્વીકારી લે નહીતર છે ને કે આમ જો ઝાડ વહી કે ગળા ફાંવ ખાઈ જાય. છોકરી કે નથી સ્વીકારો. સ્વીકારી લે કે નહીતર આ નદીમાંથી હું ઠેકડો મારી જાય હોય કે નદીમાં. છોકરી કે નથી સ્વીકારો. સ્વીકારી લે કે નહીતર હું ટ્રેનના પાટે કૂદી જાય કે કપાઈ જાય. છોકરી કે પણ નથી સ્વીકારો. તો એ કે કામ કર તારી ફ્રેન્ડનો નંબર દે. તારે સ્વીકારો જ ન હોય તો એનો નંબર દે છે, હું ત્યાં ટ્રાય કરું. હમણાંથી હેરી અમારે એક છે હેરી બેઠો હતો ને એટલે એક જણ આવ્યો કે હેરી તારી ગર્લફ્રેન્ડ કે અને તારી ગર્લફ્રેન્ડ અને તારો ફ્રેન્ડ તારો મિત્ર અને તારી ગર્લફ્રેન્ડ કે બે કે બોટની અંદર જતા હોય ને બોટ ઊંધી પડે તો તું કોને બચાય. ઓલો હેરી કે હું કોઈને ન બચાવું. કેમ કોઈને ન બચાય. એ કે એ બે અહીંયા ગયા તા શું લેવાય છે. એ બે હારે ઓળખામ ગયા તા શું લેવાય છે, હું બચાવું જ નહીં કે કોઈને. હમણાં તે એક પ્રેમિકા એના પ્રેમી યાર બાંધતી હતી. એ કે તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે 4 વ્હીલ નથી. તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે નોકરી નથી. તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે બંગલો નથી. તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે પૈસા નથી. ઓલો કે મેં તને પહેલાં કીધું હતું મારી પાસે તારી સિવાય કાંઈ નથી. તારી સિવાય કે કાંઈ નથી બોલો. હા મને ભૂસો કહેતો હતો. ભૂસો મારો ભાઈ બનશે ને બેઠો એક દી કહેતો હતો એ કે આ જેટલી આ છોકરીઓ છે ને બધી છોકરીઓ તમે જોજો ક્યારેક વાતું કરતી હોય. છોકરીઓ હોય ને બધી વાતું કરતી હોય. શું વાતું કરતી ખબર છે. એ છોકરાને એના બોયફ્રેન્ડને શું કે ખબર, તું મારી દુનિયા છો એમ કે. શું કે તું મારી દુનિયા છો. ભૂસો આવું કહેતો હતો. એ કે છોકરીઓ એના બોયફ્રેન્ડને એમ કહેતી હોય તું મારી દુનિયા છો. એ કે અત્યાર સુધી એમ કે મને કોઈ છોકરી એમ નથી કીધું કે તું મારું ગામડું છો. દુનિયાનું તો ઘરે ગઈ ગયા, મને એમ નથી કીધું કે તું મારું ગામડું છો. અઘરું છે ભાઈ. હમણાં તો એક પ્રેમિકા ભાઈ બગીચામાં બેઠા હતા ગાર્ડનમાં. એ ગાર્ડનમાં જ બેઠા હોય એમાં કહેવાનું ન હોય. પ્રેમિકા ભાઈ ગાર્ડનમાં બેઠા હતા અને બરાબર ગાર્ડનની અંદર બેઠા હતા ને એમાં વાતું કરતા હતા. એમાં શું છે આ લોકોને પાછું અત્યારે એવું છે ઝીણી વાતમાંથી મોટી થઈ જાય. તો ક્યાંક ઝીણી વાતમાંથી કે જાનું તે મને પૂછ્યું નહીં કે જમ્યું છું, તે મને આજ પૂછ્યું નહીં કે તમે આઈસ્ક્રીમ ખાધું કે નહીં, જ્યાં હું તારી યાર નથી બોલતી. એમાંથી બેન ક્યાંક મગજમારી થઈને ખરો તડકો હતો, નાનો મગજ હલી ગયેલો હતો, બેન થઈ મગજમારી. એવી મગજમારી થઈ ઝીણીમાંથી મોટી થઈ ગઈ મગજમારી. તો ઓલાનો મગજ ગયો એ કે તો જા તારે મારે બ્રેકઅપ કે નીકળ. કે હું બીજી ગોતી લઈશ તારી જેવી કે નીકળ કે તારે મારે બ્રેકઅપ કે. છોકરી કે કાંઈ વાંધો નહીં જાઉં છું કે નીકળ કરીમાં કે તું લુખેશ છો કે. છોકરો કે જો તું લુખેશ બોલી છો ને એટલે હું તને કહી દઉં છું મેં તને મોબાઈલ આપ્યો છે ને એ મોબાઈલ પાછો આપી દેજે. હા છોકરીનો મગજ ગયો. એ ગાડી પાસે પર્સ ટીંગાતું ને ત્યાંથી પર્સ લઈ આવી. મોટું જબર પર્સ અત્યારે આવે ને પર્સ આમ કહીને આમ ઢગલો કર્યો 10 મોબાઈલ નીકળ્યા. એ કે આમાં તારો હોય ગોતી લે કે. મારું બીજાનો મિસ કોલ આવે છે. તો ફોન રાખે બોલો અલગ નંબરને. હમણાં એક જણો ઉદાસ બેઠો બોલો ઓટે. મેં તો શું થયું. અરે મને કે મારી ગર્લફ્રેન્ડ છે એ કે. મેં કીધું પણ ગર્લફ્રેન્ડ તો હોય. અરે મને કે મને બધેથી બ્લોક કર્યો. ફેસબુકમાં મેસેજ કરતો ત્યાં બ્લોક કર્યો, ઇન્સ્ટામાં કે મેસેજ કરતો ત્યાં બ્લોક કર્યો, પછી કે હું મારા નંબર ઉપરથી મેસેજ કરતો ચેટ મેસેજ એમાંય મને બ્લોક કર્યો, વોટ્સઅપમાંય મને બ્લોક કર્યો. કે બધી જગ્યાએથી મને બ્લોક કરી દીધો. મેં તો હવે તું શું કરશો. મને કે આપણે યાર કે આમ જો કેટલું કે આપણે આમ જો બુદ્ધિશાળી માણસો છે કે મેં કે આજે એને છે ને ફોન પેથી મેસેજ કર્યો કે તો ન્યાય મને બ્લોક કરી દીધો.
એ કંઈ ઉકો ખુલ્લો ન રહેવા દીધો હોય છે બોલ. હમણાં તો બે મિત્રો બેઠા હતા ને, મિત્રો ક્યારેક મિત્રો બાધી પડે. એ નાની નાની વાતમાં મિત્રો બાજ્યા હોય. ક્યાંક નાની એવી વાત હતી એમાંથી બાજ્યા કે મેં તને અઠવાડિયે પહેલાં માવો ખવડાવ્યો હતો કે તે અત્યાર સુધી મને પૂછ્યું કે તારા લોહીમાં જ નથી દાતા રહી ગયા. તે મને કોઈ દી પૂછું કે માવો ખાવ એમ તું શોધ લુખે શીખ્યા કે તે કોઈ દી મને પૂછ્યું એમાંથી બેને બાંધવાનું થયું. એવું બાંધવાનું થયું ને ઓલો કે જો તારી ગર્લફ્રેન્ડને જઈને કે હું કહી આવું કે તારી ગર્લફ્રેન્ડને જઈને કહી આવું કે તું જેને પ્રેમ કરશો ને લુખેશ છે, એની પર માવાનો વેત નથી. ઓલો કે સબ ગુસ્તાખી કર લેના હોય કે सब गुस्ताखी कर लेना है कि बाकी जो गर्लफ्रेंड को जाके बोला ना कि लुखेश है तो ये फिर बांधना हो जाएगा हो છે. હમણાં તો એક પ્રેમીએ છે ને એની પ્રેમિકાને મેસેજ કર્યો, હાય ડાર્લિંગ શું કરે છો મારી જાનનું બક્કુ, આવો મેસેજ કર્યો. સામેથી બક્કુને મેસેજ આવ્યો, ડાર્લિંગ સમોસું ખાઉં છું. ઓ વાવ નાઈસ, તને સમોસું બહુ ભાવે? ઓલી કે ના ભાવતું નથી પણ ભૂખ લાગી તો ખાવું પડે. એમ નહીં તો તારા સમોસાનું આલુ હું બની શકું? ઓલી કે મને આલુ ભાવતું જ નથી, હું ફેંકી દઉં છું. આવા જવાબ આપો બોલો. હમણાં તો એક પ્રેમીએ પ્રેમિકાને મેસેજ કર્યો, હાય હની શું કરે છે મારી હની? ત્યાં સામેથી મેસેજ આવ્યો કે હની હોઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. એની માં કે મધમાખી બોલું, હની હોઈ ગઈ. હમણાં એક બેનને મેસેજ આવ્યો, બોલો. બેનનો ફ્રીજ ઉપર ફોન પડ્યો હતો, ભૂમ ભૂમ થાય. ફ્રીજ ઉપર ફોન હોય ને વાઇબ્રેટમાં રાખે, ભૂમ ભૂમ થાય ને તો બેન આમ કંઈ નામ જોયું ને તો મેસેજ હતો. મેસેજમાં લખી દો, હાય ભાભી જમી લીધું? એટલે ભાભી હામો મેસેજ કર્યો, કાં તારે વાસણ ધોવા આવવું છે? જમી લીધાનો દીકરો સાચી. એક ભાઈએ તો ઓફિસથી મેસેજ કર્યો, એની ઘરવાળીને મેસેજ ગયો, હાય ગાંડી. ઓન એની ઘરવાળી જે લાંબો મેસેજ લખ્યો છે, ગાંડું તમારું ખાનદાન ને ગાંડા તમે ને ગાંડો તમારો પરિવાર ને તમે તો છો જ પહેલેથી ગાંડા ને તમારા ઘરમાં બધા ગાંડા જેવા જ છે ને તમે મને ગાંડી કાંઈ કહો છો? તમે જ બધા ગાંડા છો ને આમ છો ને તેમ છો ને ઘરે આવો એટલે વારો છે એ ગાંડી ગાંડી કરો છો. ઓલો કે સોરી લે ભૂલમાં તને મેસેજ આવી ગયો. ઓન એની ઘરવાળીને મગજે લઈ ગયા તો કોને કરતો થઈ ગયા? હવે કે હું ઓફિસ આવું છું બોલે. પછી ઓલો રજા મૂકીને વયો ગયો મનાલી ફરવા. હમણાં તો એક જણો ઘરે ગયો ને, બરાબર ઘરે ગયો એટલે કોટ બોટ પહેરીને ગયો તો કોટ બોટ આમ ખીલીએ ટીંગાડ્યો, પછી નાહ્યો ધોયો, નાહી ધોઈને બહાર આવી ચા બા પીધી ને પછી એની ઘરવાળી પાસે બેઠો હતો. અને એની ઘરવાળી કીધું કે આજ તો કે મારું ભાષણ કે પાગલખાનામાં હતું, આજ તો કે મારું ભાષણ પાગલખાનામાં હતું કે હા ને મારું ભાષણ શરૂ થયું નહીં કે તો એવી તાળીઓ પડી, એવી તાળીઓ પડી, એવી તાળીઓ પડી કે અને તાળીઓ પડતી હતી ને એમાં કે ભાષણની વચ્ચેથી 5 જણા ઊભા થઈને ગયા કે એની ઘરવાળી કે 5 ડાયા હશે કે ડાયો તને ન સાંભળે કે તારા ભાષણ પાગલખાને જ હોય. અમારે મફત છે. હા મફત છોકરી જોવા જાય ને તો ડ્રેસ ભેગો લેતો જાય. તે એક દી મેં પૂછ્યું, મેં તો મફત એલા તું છોકરી જોવા ડ્રેસ ભેગો કાં લઈ જા? અરે મને કે તમને ખબર ન પડે, આપણને કે છોકરી પસંદ કરી લે, આપણે એને પસંદ કરી લઈ, પછી કે વચમાં થોડોક ગેપ રહે, આપણે ડ્રેસ ખરીદી કરવા જઈએ તો કોઈક પિન મારી દઈએ છે. આ તો પિન ન મારે એટલે આપણે થેલામાં ડ્રેસ રાખી, રૂપિયો નાળિયેરી ભેગું જ રાખું, સીધું આપી જ દેવાનું રહી છે કે અને છોકરીને ડ્રેસ ગમી જાય છે એટલે હું ભેગો જ રાખું કે જરાક નક્કી થાય એટલે સીધો ડ્રેસ આપી દેવાનો છે કે એટલે હું ભેગો રાખું છું કે ડ્રેસ. તો હમણાં 2-3 દી પહેલાં મને મળ્યો, મેં તો શું થયું? છોકરી જોવા ગયો હતો ને ડ્રેસ લઈને, મને કે છોકરીને ડ્રેસ ગમ્યો પણ હું ન ગમ્યો. ડ્રેસ ગમ્યો કે પણ હું ન ગમ્યો એને. અમારે એક જણો છે આમ પરણેલો છે પણ દિલથી કુંવારો. હા દિલથી કુંવારો, દિલથી એક્સેપ્ટ ન કરે કે પરણેલો તો કુંવારો છે એટલે આમ દિલથી કુંવારો. અને બરાબર અમારે અહીંયા માર્કેટમાં ડ્રેસની માર્કેટ છે બહુ મોટી, ડ્રેસની માર્કેટમાં આટા મારતો હોય. હવે ડ્રેસની માર્કેટમાં આટા મારે ને તમને ખબર હોય તો ડ્રેસની દુકાન હોય ને ત્યાં બહાર પૂતળા મૂકેલા હોય અને પૂતળાને ડ્રેસ પહેરાવેલા હોય. તો આની તે હું ખબર છે એ બધાય પૂતળાને જઈને જોવે, એમાં એક દી બન્યું એવું કે હમણાં એક જગ્યાએ પૂતળા જોતો હતો ને ત્યાં બરાબર એક આફ્રિકાથી કોઈક લેડીઝ આવેલી, આફ્રિકન લેડીઝ, અને એ બરાબર ડ્રેસ જોતી હતી, પૂતળાને પહેરાવેલો હતો નહીં. અને આ માંડ્યો એ આફ્રિકનને જોવા કે હા કેવું સરસ મજાનું પૂતળું છે. આવું એ બોલ્યો ને તો ઓલે આફ્રિકન ભાઈ ફરી પછી આજે ભાગ્યો છે ત્યારનું પૂતળા જોવાનું બંધ કરી દીધું. અમારા મૂળા બાપા કહેતા હતા કે બાયુના પત્નીના કબાટની અંદર નવા ડ્રેસ, નવી સાડી માટે જગ્યા ખાલી હોય અને પરણેલા પુરુષના દિલની અંદર બીજી પત્ની માટે, બીજી સ્ત્રી માટે પણ જગ્યા ખાલી હોય. હમણાં એક જણો મોટી ડ્રેસની ફેક્ટરી, ભાઈ મોટી જબર ફેક્ટરી હો ડ્રેસની, અને એમાં આ ભાઈ ભૂસો કામે લાગી ગયો.
ભૂસો એમાં કામે લાગી ગયો ડ્રેસની ફેક્ટરીમાં અને 1.5 કરોડ રૂપિયાનું આડું ઓળું કરી નાખ્યું ભૂસાએ. અને શેઠને ખબર પડીને શેઠે ઓફિસમાં બોલાય હોય કે તે 1.5 કરોડનું આડું ઓળું કરી નાખ્યું છે, તને હું નોકરીમાંથી છૂટો કરું છું. કે જવા દે, નીકળી જા. ઓલો કે શેઠ એ કે દયા કરો મારી ઉપર. એમ નહીં, તે 1.5 કરોડ રૂપિયાનું આડું ઓળું કરી નાખ્યું છે. કે તને નોકરીમાંથી છૂટો કરું છું. કે સાહેબ જવા દો. કે મને નોકરીમાં એક મોકો આપો. કેમ મોકો આપું? કે તને કે તે 1.5 કરોડનું કરી નાખ્યું, કેદી પૂરું થાય? તો મેં કીધું, મેં શેઠ એના પગારમાંથી કાપી લેજો ને. અરે કે કેદી કપાઈ રહી? કે એનો 15,000 રૂપિયા પગાર છે. કે પગારમાંથી કેદી ભેગું થાય? ત્યાં ભૂસો બોલ્યો કે એક કામ થાય શેઠ. તો શેઠ કે હું? કે થોડોક પગાર વધારી દો ને તો જલ્દી કપાઈ જાય. થોડોક પગાર વધારી દઈએ, 15 છે ને 1.5 લાખ કરી નાખો. ફટકો બોલાઈ ગયો. પછી શેઠે મને હતું ને કાઢ્યો, તમે નીકળો. હમણાં તો ચકો છે ને, ચકો મારો ભાઈબંધ ચકો, એ નોકરી રહ્યો ચકો. તો ચકો 3-4 પછી મને હામો મળ્યો. મને કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો. એટલે અમે તો ભલામણ કાઢી કેવી રીતના મૂકે? અરે મને કે કાઢી મૂક્યો. એ કે મેં કીધું કાઢ્યો હું કામ? અરે મને કે કાંઈ નહીં, હું ઘરે કામ કરતો હતો તો શેઠાણીએ મને કીધું કે તાળું મારી અને ચાવી શેઠને આપી અને પછી તું જાજી ઘર કામ કરી લે. પછી તાળું મારી, ચાવી શેઠને આપી અને પછી તું જાજે, એ પહેલાં જાતો નહીં. એમ કરીને શેઠાણી વૈયા ગયા. હવે મને કીધું તો મારે કરવું પડે. કે મેં તાળું મારીને શેઠને ચાવી દીધી. કે એમાં શેઠે મને કાઢી મૂક્યો. મેં કીધું ન કાઢી મૂક્યો. મને કે કાઢી મૂક્યો ને. મેં કીધું હાલ હું ભેગો આવું. હું ગયો શેઠ પાસે ગયો તો શેઠ અહીં માથે પાટો બાંધીને બેઠા હતા. તે મેં કીધું શેઠ ભલામણ આ ચકાને તમે કાઢી મૂક્યો? મને કે કાઢી જ મૂકવો પડે. કે અકલ મઠીનો છે. કે પણ મેં કીધું શું થયું કાઢી મૂક્યો? અરે મને કે મારી ઘરવાળી એને કહીને ગઈ હતી કે તાળું મારીને શેઠને ચાવી આપી દેજો. કે તો મેં કીધું બરાબર છે. મને કે એને પૂછો એણે શું કર્યું? મેં કીધું એટલે શું કર્યું? અરે કે એ શું કહેતો હતો કે હું કહું છું કે એણે તાળું મારા માથામાં માર્યું અને ચાવી આપીને ગયો. કે પાછો કે શેઠાણે કીધું તાળું મારીને ચાવી આપતો દેજો. આવું કે મારી ઘરવાળી શીખવાડે તાળા મારો. આ પાટો આવ્યો ડો જો માથામાં તાળો. પૂરું થઈ ગયું ભાઈ. પછી ત્યાંથી નોકરી નીકળી ગયો ને એક ઓફિસમાં રહ્યો. બોલો, ઓફિસમાં મોટી જબર હીરાની ઓફિસ હતી ને, એમાં નોકરી રહ્યો. હીરાની ઓફિસમાં તો મોટા મોટા શેઠી આવતા હોય તો એ બરાબર ચકો ત્યાં નોકરી કરે. એમાં એક મોટા શેઠ બહારથી આવ્યા, આવીને બેઠા ને તો આ જે માલિક હતા ને એણે કીધું ચકા જા ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય. ચકો ગયો. 2 કલાકે આવ્યો. શેઠ કેલા 2 કલાક લાગે ગાંઠિયા બાઠિયા ચા બા લેવા જવામાં? ચકો કે શાંતિ રાખજો. કે તમે મને શું કહ્યું હતું? ચા બા લેતો હોય, ગાંઠિયા બાઠિયા લેતો હોય. એ કે પહેલાં હું ચા લેવા ન ગયો. કે પહેલાં હું બાને લેવા ગયો. તો બા ઘરે કે નાવા ગયા હતા, વાટે બેઠો. કે બાને લઈને આવ્યો, પછી ચા લીધી. પછી તમે શું કીધું તું? ગાંઠિયા. તો ગાંઠિયા કે આમ જો એસ્ટ્રોન ચોકમાં બનાવરાવ્યા. કે ગાંઠિયા બની ગયા. પછી તમે શું કીધું? બાઠિયા. હવે બાઠિયા ક્યાંય જડવા જોઈએ ને. કે બસ સ્ટેન્ડ પાસે બધી આટો માર્યો, ક્યાંય બાઠિયા જ ન જડ્યા. એક ક્લાસ હાલતો હતો. કે ત્યાંથી 4 બાઠિયાને લઈ આવ્યો. આ 4 બાઠિયા, આ ગાંઠિયા, આ ચા ને વાહ બા હાલ્યા હોય દાદરા ચડે. ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય. અમેરિકાની અંદર પોલીસનું ઇન્ટરવ્યૂ ભાઈ. અમેરિકામાં પોલીસનું ઇન્ટરવ્યૂ. અને 2 જણા પૂગી ગયા લુખેશ. હા, નોકરી નહીં મળતી તો પોલીસના ઇન્ટરવ્યૂમાં પૂગી ગયા. પેપરમાં વાંચ્યું છે ને. અને પૂગી ગયા તો ત્યાં તો બધા અમેરિકન બધા ધોળિયા મિક્સ હોય બધા. હા, કલરના માણસો ત્યાં જોવા મળે. બધા લાઈનમાં બેઠા હતા. એમાં આપણા 2 પૂગી ગયા અંદર ભાઈ. એમાં આગળ એક હતો ને, એનો વારો આવ્યો તો અંદર ગયો ને એટલે બરાબર થોડીક વાર થઈને 5 જ મિનિટમાં બહાર આવ્યો. એટલે આને બીજાએ પૂછ્યું એટલે શું થયું? કે નોકરી મળી ગઈ આપણને. એમ નોકરી મળી ગઈ? હા, પોલીસની નોકરી મળી ગઈ. કે હું તને પૂછું? કે હું અંદર ગયો ને એટલે સાહેબે મને પૂછ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો? વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો? આવું સાહેબે પૂછ્યું. એટલે મેં કીધું મને નથી ખબર. એટલે સાહેબે કીધું જાઓ તપાસ કરતા હોય. કે નોકરી મળી ગઈ ને તપાસે આપી દીધી. કે જાઓ તપાસ કરતા હોય. હમણાં તો હું આવતો હતો ને અમદાવાદ, જનરલ ડબ્બામાં આવતો હતો. તો જનરલ ડબ્બાની અંદર ક્યારેક આપણે જનરલ ડબ્બામાં તમને છે ને માણસો મળે બહુ. તો જનરલ ડબ્બામાં મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો. મને કે બોસ કેવું ચાલે છે? અરે મેં કીધું જોરદાર. મને કે બોસ આમ જો, મેં મારા બાપાને કહી દીધું કે 1 કરોડ રૂપિયા આપી દો મને, કારણ કે એણે જમીન વેચી હતી. મોટાને આપ્યા તો મને આપવા પડે. કે અને મેં મારા બાપાને કીધું 1 કરોડ આપી દો. મારા બાપા 1 કરોડ રૂપિયા આપી દીધા. કે 1 કરોડ રૂપિયા મારા બાપાએ આપી દીધા. એટલે આપણે તો ક્યાં બોસ આમ જો, આપણે તો પહેલેથી જ રાજા માણા. કે બોસ એટલે કે 1 કરોડ રૂપિયા મેં રોકી દીધા. 1 કરોડના સીધા 4 કરોડ થયા. કે મેં તો શેમાં રોક્યા? મને કે જમીનમાં રોકી દીધા, સીધા 4 કરોડ. પછી મને કે 4 કરોડ રૂપિયા આવ્યા, એ રોકી દીધા એટલે સીધા 12 કરોડ. બોસ કે આપણે તો આમ પહેલેથી જ આપણા લોહીમાં જ ધંધો છે. કે આપણને ખબર પડે પૈસા ડબલ કેમ કરવા. અને બાપાએ મને કે 1 કરોડ આપ્યા તો બાપાને પાછા આપી દીધા 1 કરોડ. હાલ્યો 1 કરોડ પાછા. અને 1 કરોડ મેં બાપાને આપ્યા. હાલ્યો બાપા આ 1 કરોડ રૂપિયા નવા લેંઘા લઈ લેજો. કીધું કરોડના લેંઘા? થોડુંક તો માપ રાખ કીધું. 1 કરોડના લેંઘા લઈ લેજો. અરે મને કે બધું આવી ગયું એમાં, કપડાં બપડા બધું, પડદા બરદા ઘરના બધા હડી ગયા હતા. બદલાઈ નાખવાનું એમ. મેં તો એમ બોલ ને લેંઘા 1 કરોડના લેંઘા હોય.
મોટી જ કરવા માટે પછી ક્યાં વાત રહે. મને કે 1 કરોડ રૂપિયા બાપાને હાલ દીધા, 1 કરોડ મારી બાને હાલ દીધા. મેં શું કામ? બાને કહી દીધું તમે સાડલા બાડલા બધું નવું લઈ લ્યો કે બાને 1 કરોડ રૂપિયા હાલ દીધા. અને કે આમ જો 12 કરોડમાંથી કે 3 કરોડ હાલ દીધા, પછી 9 કરોડ રૂપિયા વધી ગયા. આજે કે હું એક સોદા માટે જાઉં છું કે એ સોદો પટી જાય ને કે એટલે કે 9 સીધા 16 કરોડ થઈ જાય. આપણી પાસે કે બહુ માસ્ટર માઇન્ડ બુદ્ધિ છે કે આમ જો બોસ એ કે આપણે ભૂકા કાઢી નાખી કે બોસ એ આપણે તો પૈસા ડબલ કરી નાખી. મને કે બોસ તમે શું કરો છો? મેં કીધું હું હાસ્ય કલાકાર છું, પ્રોગ્રામ. એમ તો તમે બધી મોટી મોટી કંપનીમાં બધી અમે તો જાઓ ને કોર્પોરેટ ઇવેન્ટ હોય મોટી મોટી રિલાયન્સમાં ને એસઆરમાં બધે મોટા મોટા સાહેબોના એના પ્રોગ્રામ હોય. મેં કીધું મોટા મોટા અમારે પ્રોગ્રામમાં બધા મોટા મોટા સાહેબો ઓફિસરો આવતા હોય. મને કે બોસ તો આપણી માટે નોકરીનું ક્યાંક ગોઠવું ને, નોકરી આવી ગયો બોલો. મેં કીધું હમણાં તું કરોડની કરતો હતો ને, ઘડીકમાં નોકરી આવી ગઈ. હમણાં એક બાપા મોટી સાહેબ હતા, મોટા સાહેબ એક બહુ મોટા બહુ મોટા અધિકારી. એને એક બાપા મળવા ગયા ને તો ત્યાં બહાર 2-3 જણા ઊભા હોય. એને પહેલાં તમારે પૂછવું, વાત કરવી પડે શું કામ છે. તો બાપાએ ચિઠ્ઠી લખીને આપી કે સાહેબને માલુમ થાય કે તમારું કામ છે એમ કહીને ચિઠ્ઠી આપીને ઓલો અંદર લઈને ગયો એનો પટ્ટાવાળો. થોડીક વાર પછી પાછો બહાર આવીને કે સાહેબ અત્યારે કામમાં છે. બાપા કે એને કહી દે એ કામમાં છે એટલે જ એનું કામ છે. કામમાં છે એટલે જ એનું કામ છે, બાકી નવરો હોય તો મારે કંઈ કામ નથી. હમણાં એક બહુ મોટા સાહેબ ભાઈ, અને એની સેક્રેટરી એવી સુંદર. હા તમે સેક્રેટરી જોવો એટલે એટલી સુંદર સેક્રેટરી, એટલી સુંદર આમ બાજુમાં ઊભી હોય ને. હા અને સાહેબને આમ જો મજા જ આવ્યા રાખ્યો. અને સાહેબ એસી હોલની અંદર આમ કે ફાઇલમાં સહી કરતા હતા ઊંધું ગાલીનો, ધડ સહી કરતા હતા. સેક્રેટરી કે બોસ એકવાર જોઈ તો લ્યો. એ કે જોયેલી જ છો તું, સુંદર જ લાગશો. એ કે એમ નહીં ફાઇલમાં જોઈ લે તારો ડો. જોઈને સહી કરી ગયો મંડાણો છે. હમણાં તો એક જણાએ ઓફિસ ખોલી. આ અમુક હોય ને, મેં હમણાં વાત કરી ટ્રેનવાળી, એમાં અમુક હોય. એક જણાએ ઓફિસ ખોલી બોલો, ઘરની અંદર જ ઓફિસ ખોલી અને બરાબર એમ કે ટેબલ રાખે, ખુરશી રાખે, માથે નાનો ઓલો ટેબલ ફેન રાખે, એક બુક ને એક બોલપેન પડી હોય ને સામે મોબાઈલનું સ્ટેન્ડ, એમાં વાળી પાછો ચાઇનાનો મોબાઈલ, અને એમાં પાછો કાનમાં હેન્ડ ફ્રી ભરાવીને એમાં પિક્ચર ચાલુ હોય અને જોતો હોય ને આમાં પગ હલાવતો હોય ખુરશીમાં બેઠો તો બરાબર એવી રીતના ઓફિસ ખોલીને તો બીજે દિવસે ઓલો બાજુવાળાને ફરિયાદ કરવા ગયો. એ કે તમારો છોકરાને સમજાઈ દો કે તમારો છોકરો એમ બોલે છે કે મનો બૂચ માર્યો મને કરે છે કે તમે એને સમજાઈ દો. અને એના બાપાએ છોકરાને બોલે કે અહીંયા તો તું કે આને મનો બૂચ માર્યો કહેશો કે આને બૂચ માર્યો કહેવાય કે આને બૂચ માર્યો કહેશો? મને નથી ખબર એ બૂચ માર્યો છે કે મેં કોઈ દી કીધું. ઓલા ઓફિસ બંધ કરી દીધી, આખો ઘાણમાં દાજી ગયો છે. હમણાં એક છોકરો ચડ્ડી પહેરી અને બજારની અંદર કોકની સાયકલોમાંથી હવા કાઢી નાખે, કોકની ગાડીઓમાં પાણા મારે, કોક હાલ્યો જતો વાંયાથી હળિયું કરે, કોકના બુસ્કોટની વાંય એમ કે ઓલી દોરી બાંધે. બોલો કોક બેઠું હોય ને બુસ્કોટ વાંય દોરી બાંધે ને થાંભલે બાંધે, ઓલો ઊભો થવા જાય શર્ટની વાંય સાલ ફાટી જાય. આવા ધંધા કરે હો. એક દી એના બાપા ખીજાણા કે આ બધું બંધ કરી દે, હળિયું કરવાનું અને ચડ્ડા પહેરવાનું બંધ કરી દે. ગયા ગામમાં બધા શું વાતું કરે તને ખબર છે? છોકરો કે બધા એમ કે છે કે એના બાપા ઉપર ગયો છે. સેમ એના બાપા જેવો થયો છે. હમણાં તમારા ધરમસિંહ કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો. બોલો ધરમસિંહ કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો. અમેરિકાથી આવ્યો ને પણ ધરમસિંહ કાકાના ઘરની અંદર માણસો હમાય નહીં હો. 25 જણા અંદર જાય ને 20 બહાર નીકળે, વળી પાછા 40 જાય ને 35 બહાર નીકળે ને આમ હૈયું દળાય. મેં કીધું એટલું બધું છે હું? બધાએ મને કે ધરમસિંહ કાકાનો છોકરો કે બુસ્કોટ લાવ્યો, અમેરિકાથી બુસ્કોટ લાવ્યો. પણ મેં કીધું બુસ્કોટમાં શું જોવાનું હોય? મને કે એમ નહીં, બુસનો કોટ લાવ્યો છે. બુસ હતા ને એનો કોટ લાવ્યો છે. હમણાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે, હંસાબેનના ઘરવાળા રમેશભાઈ રહે છે, મારી પાસે આવ્યા. મને કે નવસાદભાઈ સત્યોના પ્રયોગ આપો ને મારે વાંચવા છે. મેં કીધું હું? મને કે ગાંધી બાપુના સત્યોના પ્રયોગ આવે ને એ બુક કે આપો ને મારે વાંચવી છે. અરે મેં કીધું જો આજ હું ફ્રી છું ને આજ આખો દી મારે વાંચવાની છે. કીધું મારી પાસે આજનો સમય છે એટલે આજ મેં આખો દિવસમાં એ બુક પૂરી કરી નાખવાની. સત્યના પ્રયોગ મેં કીધું સત્યના પ્રયોગ મારે જ વાંચવાના છે એટલે હું દેહ નહીં. મને કે તો તમે એ જ કરશો? મેં કીધું આ એ જ કરી. મને કે આખો દી ક્યાંય જવાનું નથી? મેં કીધું નહીં. તો મને કે તમારી કે 4 વ્હીલની ચાવી આપો ને મારે મહેમાન લેવા જવા રેલવે સ્ટેશન. મહેમાન લેવા 4 વ્હીલ લઈ ગયો બોલો. હા મારો ભાઈ બાઘો છે ને, મારો ભાઈ બને એને મહેમાન આવે ને, બાઘાને ઘરે મહેમાન આવ્યા ને એટલે બરાબર આવીને બેઠા. હવે બાઘાના છોકરાને તમે જોજો મહેમાનની આદત હોય એટલે બાઘાના છોકરાને બોલાવે બેટા અહીંયા તો. એટલે છોકરો આવ્યો, બોલો અંકલ શું છે? ભણવા જા છો? છોકરો કે કાં તમે ફી ભરો છો? ફી તમે ભરો છો કે આવું પૂછો છો? અને બાઘાના છોકરાની ટેવ છે મહેમાનની બાજુમાં જઈને ભેકડો તાણે, ઓ બાપા. તો મેં એક દી કીધું મેં તો મહેમાન પાસે જઈને ભેકડો શું કામ થાય? મને કે તમને ન ખબર પડે, હું બાઘાનો છોકરો છું. કે
પણ મેં કીધી વાત સાચી, પણ મહેમાનની પાસે જઈને ભેકડો શું કામ થાય? એ કે મહેમાન પાસે જઈને ભેકડો તાણું એટલે મહેમાન 100 રૂપિયા આપે છાના રહેવાના. આપણો ધંધો હાલ્યા રાખીએ. હમણાં તો સ્કૂલની અંદર બધા છોકરા ને છોકરીઓ બધા ભેગા ભણતા હોય ને, સ્કૂલની અંદર છોકરા ને છોકરીઓ બધા ભેગા ભણતા હતા. એક બાજુ છોકરી બેઠી હતી, એક બાજુ છોકરા બેઠા હતા. અન સાહેબ એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, બોલ મોટો થઈને શું થાયશ? છોકરો કે પપ્પા. એ તો બધાય થાય. તો છોકરો કે આ ગુડીને પૂછો તો એ થાય કે બાજુમાં ગુડી બેઠી હતી, એને પૂછો એ પપ્પા થાય કે. હમણાં એક નાનો એવો ટેણીયો, ઓળો કેવો નાનો એવો ટેણીયો, આ મને એમ છે ફર્સ્ટમાં સેકન્ડમાં ભણતો છે, ઓળો કેવો ટેણીયો. તો એ દફતર લઈ આમ ખંભે દફતર ટીંગાડી અને ટબક 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 જેવો ક્લાસરૂમમાં આવ્યો ને એટલે મેડમ બોલ્યા, આજ તમે કેમ લેટ આવ્યા? કેમ આટલું બધું મોડું થયું તમારે? આ જોજો હવે તમે નાના નાના છોકરાને તમે કહીને બોલાવે, આજ તમારે કેમ એટલું બધું મોડું થયું? હે કેમ લેટ આવ્યા? છોકરો કે મેડમ તમે છે ને આવી રીતના મને પૂછવામાં આવી ગયા, આ ક્લાસમાં બધાને મારી ઉપર શંકા જાય છે. ખરાબ નજરે જોવે છે. સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા, એક મુરઘીને 2 બચ્ચા. હા બોલજો, એક મુરઘીને 2 બચ્ચા, એકનું નામ પા, એકનું નામ તા. એક મુરઘીને 2 બચ્ચા, એકનું નામ પા, એકનું નામ તા. એ કે પાને બોલાવે ને તો તા આવે અને તાને બોલાવે ને તો પા આવે. કે આનું શું કરવું? છોકરો કહે કે જે તા છે ને એનું નામ પા રાખી દો અને પા છે ને એનું નામ તા રાખી દો, બધું પતી જાય છે. ખાલી નામ ફેરવી નાખો. હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા હતો, એ કે અહીંયા તો તું ભણવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે. નકરો કે આટા માર્યા કરતો સાયકલ લઈને છોકરીઓ અહીં કે અત્યારે બુલેટના જમાનામાં સાયકલ લઈને તું જાશો અને ભણવામાં ધ્યાન દે. કે તારી જેવડા હતા ને અમે તારી જેવડા ત્યારે કે મીણબત્તીના આંજવાળે અમે વાંચતા છે. તો છોકરો કે બહુ વાંચવાનો શોખ હોય તો બપોરે વાંચી લેવાય ને તડકે. મીણબત્તીના આંજવાળે વાંચવાની શું જરૂર છે? હમણાં 2-3 છોકરા બેઠા બેઠા વાતું કરતા હતા. એક છોકરો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ હોય કે ઠેઠ ઇજિપ્ત પૂગ્યા. બોલો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ? આવું 4-5 છોકરા વાત કરતા. તો હું ને જ નીકળ્યો, મેં કીધું ઇજિપ્તના પપ્પાને તકલીફ હું? મને કે મેં તો શું તકલીફ? મને કે બહુ મોટી તકલીફ. પણ મેં તો શું તકલીફ? મને કે ઇજિપ્તના પપ્પા મરી જાય ને પછી મમ્મી થાય. અઘરી વાત છે ભાઈ. હમણાં તો હું આ સ્ક્રિપ્ટ લખતો હતો ને, આ સ્ક્રિપ્ટ લખવી પડે ને, તો સ્ક્રિપ્ટ લખવા બેઠો ને એટલે મેં મારી ઘરવાળીને અને મારા છોકરાને સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી. મેં તો હું સ્ક્રિપ્ટ લખવા બેવું છું, કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો. ગમે એટલું અગત્યનું કામ હોય તો મને ડિસ્ટર્બ કરતા નહીં. મારે સ્ક્રિપ્ટ લખવાની છે ને મારે ઇમરજન્સી છે મેં કીધું, એટલે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં મેં કીધું. અને કોઈ પણ મળવા આવે તો ના પાડી દેજો. ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજો. મારા છોકરાને એવી રીતના સલાહ આપી, મારી ઘરવાળીને કહી દીધું. અને હું રૂમની અંદર સ્ક્રિપ્ટ લખતો હતો, 1-1.5 કલાક થઈને એટલે મારા છોકરાએ દરવાજો ખખડાયો એટલે મેં ખોલ્યો. મને કે એક ભાઈ મળવા આવ્યા. મેં તને મેં કીધું નહોતું કે ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજે? કોઈને મળવા નથી, હું સ્ક્રિપ્ટ લખું છું. મને કે મેં ના જ પાડી કે, પણ એ ભાઈ એમ કીધું કે જીવન મરણનો સવાલ છે એ કે મળવું જ પડશે. મેં તો મળવું પડે. કોઈનો જીવન મરણનો સવાલ હોય તો મળવું જ પડે ને. એટલે હું દરવાજે ગયો ને તો વીમાવાળો હતો. એ કે જીવન મરણનો સવાલ છે પણ વીમો ઉતારવાવાળો હતો. બોલો. હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા પિન્ટુ ઊભો થા, કૂતરો પૂંછડી હું કામ હલાવે? તો છોકરો સાહેબની સામું જોઈને કે સાહેબ પૂંછડી કૂતરાને ન હલાવી શકે ને એટલે કૂતરો પૂંછડી હલાવે છે. આમાં ઊંધું છે એ કે તમે અમને શું કામ ભણાવો છો? કે અમે તમને ન ભણાવી શકીએ એટલે તમે અમને ભણાવો છો. આવું કહીને છોકરો બેસી ગયો. બોલો. હમણાં મારો ભાઈબંધ લખો છે ને, એ શાકભાજીની લારીએ ઊભો હતો. એ પછી ને શાકભાજીની લારીએ ઊભો રહે. શાકભાજીની લારીએ ઊભો હતો ને એમાં એક નવા ભાભી રહેવા આવ્યા. એ બિલ્ડિંગમાં 3જા માળેથી નીચે ઉતર્યા શાકભાજીની લારીએ અને લખો એની સામું જોવે, ભાભીને સામું. એટલે ભાભી હળવેક દઈને પૂછ્યું એ કે તમે કુંવારા છો? લખો કે હા કુંવારો છું. એ લગ્ન નથી આવી કે નહીં નથી, આ કુંવારો છું. ત્યાં ભાગો આવ્યો કે એ લખા તારા છોકરાને કે જો સંપાબેને એક ઝાપટ મારી કે એને હળિયું કરતો હતો ને ઓલા ભાભી કે આ પરણેલા છે? બાઘો કે એને છોકરો હોતે ને છે. પછી ભાભી એક પડાકો માર્યો. એક જણો તો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ પૂરી દો. સાહેબ કે પણ હોટલમાં હોય, અહીંયા પૂરી ન હોય. અહીં પૂરી ભાડશો તો અહીં તાવડા માંડે પૂરી દો. અરે એમ નહીં સાહેબ, અંદર પૂરી દો મને. સાહેબ કે પણ અંદર પૂરાઈને તારે કરવું છું? અરે કે સાહેબ મને પૂરી દો. એ કે મારી ઘરવાળી છે ને એ કે એને મેં એ કે દસ્તો માર્યો. તો સાહેબ કે મરી ગઈ? ના મરી નહીં, છટકી ગઈ. હવે એ કે વાહ બળો લઈને આવે છે કે મને તમે પૂરી દો. હમણાં ત્રિકમ બાપા હોટલમાં જમવા ગયા. બોલો.
હોટલમાં જમવા ગયા ને તો વેટર મેનુ મૂકી જાય ને તો વેટર આમ મેનુ મૂકી ગયો તો ત્રિકમ બાપા આમ જોઈને કે ભાઈ હું ક્યાં ભણ્યો છું, મને થોડું વાંચતા આવડે, તું વાંચ. તો વેટર કે મને વાંચતા આવડતું હોય તું અહીં વેટરની નોકરી કરવી છે તો કે ક્યાંક મોટી પોસ્ટમાં ન જ આવી કે. હમણાં તો ત્રિકમ બાપા ખરે તડકે 42 ડિગ્રીનો તડકો, એમાં બરાબર ઢાળિયાની અંદર માથે પંખો ફરે, નીચે બરાબર બાપાએ ખાટલો નાખ્યો, એની માથે ગાડલું, એની માથે ગોળ તકિયા, અને બાપા નિરાતે હુતા હુતા એટલું બોલ્યા કે ગમે એ વયો જાય કાંઈ ફરક પડે નહીં, ગમે એ વસ્તુ વહી જાય કાંઈ ફરક પડે નહીં. ત્યાં લાઇટ વહી ગઈ. પછી બાપા બેઠા, બીજું હું હતું પણ લાઇટ વહી ગઈ. અમારો બાઘો છે ને એને માથે પાટો, બાઘાને માથે. મેં કીધું શું થયું? મને કે ઉજાગરા. અરે મેં કીધું ઉજાગરામાં પાટો કેવી રીતના આવ્યો? અરે મને કે સાંભળ તો ખરો કે આપણે સામે ત્રિકમ બાપા નથી રહેતા. મેં કીધું હા. એ કે એનો છોકરો નહીં મગનો. મેં કીધું હા. એ કે ત્રિકમ બાપાને મગના નહીં કે રાતે મગજમારી થઈ ગઈ, અને એવી મગજમારી હાલી, એવી મગજમારી હાલી, રાતના 2 વાગ્યા સુધી મગજમારી હાલી. પણ મેં એમાં તને પાટો કેમ આવ્યો? મને કે શાંતિ રહે સાંભળ. એ કે હું એની મગજમારી હાલતી હતી ને ત્યાં હું જાળીએ જોતો હતો ઊભા ઊભો, અને એ કે પછી મેં ત્રિકમ બાપાને કીધું બાપા મુંજાય હું ગયા છો, ધોકો ઠપકારો ને એક છોકરાના માથામાં એટલે થઈ જાય છાનું મોનો. એનો છોકરો કે મને કે તું છટકી ગયા, એમ કીધું મને. બાઘો કે એના છોકરાએ મને એમ કીધું તું છટક, પણ હું ત્યાંથી છટકો નહીં. હું ન છટકો એટલે એનો છોકરો કે મગનો મારી વાં ધોકો લઈને થયો. અને મેં કીધું ધોકો માર્યો? મને કે નહીં, હું થાંભલે ચડી ગયો. થાંભલે ચડી ગયો પછી મગનો વયો ગયો, પણ થાંભલેથી મારો પગ છટકો. જોઈ કે હું ત્રિકમ બાપાને ઘરેથી છટકો હોત ને તો વાંધો ન આવત, થાંભલેથી છટકો. એમાં કે નીચે પડ્યો ને માથામાં પાણો વાઈ ગયો. હમણાં તો એક જણો એક ભાઈને પાસે ફરિયાદ લઈને ગયો કે તમારા છોકરાને સમજાવી દેજો કે તમારો છોકરો છે ને મને રોજ કૂતરો કરે છે, કે રોજ કૂતરો કરે છે, તમે એને સમજાવી દેજો. એના બાપા છોકરાને કે અહીં તો તું આને કૂતરો કરશો? તો છોકરો કે હા. એ તને કૂતરા જેવો લાગે છે કે એનું હરખું મોઢું જોઈ કે હરખું મોઢું જો ગધેડા જેવો છે. એ કે ઓલો મગજ એલી ગયો. એ કે તારા બાપા પાસે જાઓ. એ છોકરાના બાપા ને એના બાપા પાસે ગયો. એ કે તમારા છોકરાને સમજાઈ દો, તમારો નાનો છોકરો છે ને એ એમ કે છે કે કૂતરા જેવો છો. એ કે અને તમારો દીકરો મને કૂતરા જેવો કે છે, તમારો દીકરો મને એમ કે છે ગધેડા જેવો લાગે છે. એના બાપા કે પણ શાંતિથી વાત કરીને. તો વાહ ગધેડો ભૂક્યો. તો આ બાપા બેઠા બેઠા કે તું બોલશો ને કે આમ જો 2 જણા હારે બોલતા એવું લાગે છે, એટલે એક બોલો. કે તું બોલશો ને વાહ ગધેડો ભૂકતો હતો. અને ઓલાનો પછી એટલો બધો મગજ હલી ગયો. એક તો છોકરાએ કૂતરા જેવો કીધો, એના બાપાએ એમ કીધું કે તારું મોઢું ગધેડા જેવું છે, અને એના બાપા એમ કે વાહ ગધેડો ભૂકતો હોય ને એમ કે એક જણો બોલો 2 હારે બોલોમાં કેટલો મગજ હલી જાય. અને પછી બાપાને કે હવે તમે ફેસલો આપો. એટલે બાપા બોલવા ગયા ને તો ગધેડો પાછો ભૂક્યો. ઓલો કે તમે બોલો છો ને બાપા, એના પડઘા પડે છે. હોય કે પડઘા પડે છે. ભાઈ એક જણા પાસે આમ જો સરસ મજાનો ગધેડો, એક જણા પાસે ગધેડો સરસ મજાનો, પણ એને ગમે નહીં. ગધેડો હતો પણ એને ગમે નહીં. એટલે બરાબર એ ગયો બાજુના શહેરમાં ગુજરી હાલતી હતી, ત્યાં ગયો, ઘરે આવ્યો. એટલે એની ઘરવાળી પૂછ્યું ક્યાં ગયા હતા તમે સવારના, આ બપોરના 2 વાગ્યા તમે ગયા હતા ક્યાં? અને ત્યારે એણે કીધું કે મને જે ઓલો નહોતો ગમતો ને ગધેડો, એ ગધેડો હું બાજુમાં ગુજરીમાં વેચવા ગયો હતો. એમ કે આ બાજુની ગુજરીમાં વેચવા ગયો તો. એ કે કેટલામાં વેચો? એ કે અરે એ કે બોલવાવાળાએ શરૂઆત તો એ કે 500 રૂપિયાથી કરી હતી. એમ 500 રૂપિયાથી શરૂઆત કરી, પણ વેચો કેટલામાં? એ કે હા ભાઈ એણે 500 રૂપિયાથી શરૂઆત કરી, પણ આપણા ગધેડાને એટલા વખાણ કર્યા કે આ ગધેડો કામધો છે, આ ગધેડો હોશિયાર છે, આ ગધેડો બુદ્ધિશાળી છે, આ ગધેડો મહેનતુ છે, એમ વખાણ કરતો ગયો. અને સામે બોલવાવાળા છે એની સંખ્યા વધતી ગઈ. કે એ 5000 ને પછી એમ કહેવાય કે 10,000 ને 12,000 ને 18,000 ને. એની ઘરવાળી કે પણ વેચાણો કેટલામાં? ત્યારે આ બોલ્યો કે એ ગધેડો છે ને પૂરા 21,000માં વેચાણો. એમ 21,000માં આપણો ગધેડો વેચાણો? કે હા. લીધો કોણે? એ કે મેં લીધો. તમે લીધો 21,000માં? કે હા મેં લીધો. ત્યાં બહાર ગધેડો ભૂક્યો. એટલે એની ઘરવાળી કીધું તમને જે ગમતો નહોતો એ ગધેડો તમે 21,000માં લીધો એનું કારણ શું? અને ત્યારે ઓલાએ કીધું કે એ ગધેડાના ઓલા એટલા વખાણ કર્યા, એ જે હરાજી કરતો હતો એણે એટલા વખાણ કર્યા. તો મને વિચાર આવ્યો કે આપણા ગધેડાની અંદર એટલી બધી ખાસિયત છે અને મને ખબર નથી. એટલી બધી ખાસિયત છે ને મને ખબર નથી. એમ સાહેબ આપણા વખાણ કોક કરે ને ત્યારે જ આપણું મૂલ્ય આપણને સમજાય છે કે આપણી અંદર એટલી બધી ખાસિયત છે. સાહેબ આપણા કોક વખાણ કરે ત્યારે જ આપણને ખબર પડે કે આપણા એટલે બધા આપણામાં ગુણ છે. અને કોક આપણું એક અવગુણ ગાઈને તો આપણે એમ થાય કે આપણામાં કાંઈ નથી. સાહેબ આપણા વખાણ છે ને એ આપણે આપણું મૂલ્ય સમજતું રહેવાની જરૂર છે. કોઈ બીજો કરે એ પહેલાં આપણું કેટલું મૂલ્ય છે એ આપણે સમજતું રહેવાની જરૂર છે, અને આનંદ કરવાની જરૂર છે. આપ સૌએ હસતા રહેજો, આનંદ કરતા રહેજો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો, આનંદ કરાવવાનો મારો નમ્ર પ્રયત્ન તો. આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.